ગયા વખતે આપણે 20મો શ્લોકનું અવગાહન કર્યું. ઉદ્ધૃતો દકવત સર્વે પતિતો દકવત તથા ઉક્તા અતિરિક્ત વાક્યાની ફલમ ચાપી તથા તત. હવે આ જે છેલ્લો પ્રકાર છે મિસેલેનિયસ, એટલે બધાને એકમાં લઈ રહ્યા છે કે અત્યાર સુધીના જે 18 પ્રકાર સમજાવ્યા અમૃતોદકને બાદ કરતા એ સિવાયના 18 પ્રકારો છે એમાંથી ઉદ્ધૃત કરેલું, એમાંથી લાવેલું જે જલ છે, કૂવા, તળાવ, નદી વગેરેમાંથી જે બહાર કાઢેલું જલ છે અને પાત્રમાંથી જે બહાર પડેલા જલ છે નીચે, એનું ફલ પણ એ પાત્ર અનુસાર ક્ષુદ્ર ફલ એને પ્રાપ્ત થશે. એની વિવેચના આપણે ગયા વખતે કરી ગયા. અને છેલ્લે અમૃતોદકની વિલક્ષણતા એ બતાવી છે કે અમૃત જે છે એની અંદર કોઈ વિકાર આવતો નથી, એ શુદ્ધ જ રહે છે. એટલે અમૃતોદક જે વક્તા છે એની અંતર્ગત ઉદ્ધૃતોદક અને પતિતોદકવતનો જે દોષ છે એ એને લાગુ નહીં પડે. એટલે જે અમૃતોદક વક્તા છે એની પાસેથી કોઈ સાંભળીને જ્યારે એ નિષ્કામ ભાવથી ભગવાનની કથા કહેતા હોય તો એની ઇફેક્ટ પણ અમૃતોદક વક્તાના જેવી જ થશે, એવું કલ્યાણરાયજીએ સમજ્યું. ત્યાર પછી હવે લાસ્ટ 21મા શ્લોકમાં ઉપસંહાર કરતા શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. ઇતિ જીવેન્દ્રિય ગતા નાના ભાવમ ગતા ભુવિ રૂપતઃ ફલતશ્ચૈવ ગુણા વિષ્ણુર નિરૂપિતા. તો ઇતિ આ પ્રકારે અહીંયા પ્રકારવાચી લીધો છે. ઇતિ જીવેન્દ્રિય ગતા નાના ભાવમ ગતા ભુવિ. આ પ્રકારે પૃથ્વી ઉપર જીવોની જીવેન્દ્રિય ગતા એટલે જીવોની ઇન્દ્રિયોમાં રહેલા રૂપતઃ ફલતશ્ચૈવ ગુણાઃ વિષ્ણુર નિરૂપિતા. એટલે આ પ્રકારે પૃથ્વી ઉપર જીવોની ઇન્દ્રિયોમાં રહેલા સ્વરૂપથી અને ફલથી વિવિધ વક્તાના ભાવોને પ્રાપ્ત થયેલા એવા વિષ્ણુર નિરૂપિતા. વિષ્ણુર એટલે જે વ્યાપક છે એ ભગવાન વિષ્ણુ પરબ્રહ્મ, એ વિષ્ણુના જ ગુણોનું અહીંયા નિરૂપણ થયું છે કે જે અલગ અલગ વક્તાઓના ઇન્દ્રિયોની અંદર રહેલા છે. પૃથ્વી ઉપર જીવોની ઇન્દ્રિયોમાં રહેલા સ્વરૂપથી અને ફલથી એ વિવિધ વક્તાના ભાવોનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું. એમ ઉપસંહારમાં આપ શ્રી આજ્ઞા કરે છે. તો હરિના ગુણો એક છે, પણ વિવિધ વક્તાઓના જે ભાવો છે, વિવિધ વક્તાઓના જે પાત્ર છે એની અંદર એ આવી અને અલગ અલગ રૂપો ધારણ કરી લે છે. શ્રી કલ્યાણરાયજીની ટીકામાં આપણે જોઈએ તો શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરે છે. इति से श्री आचार्य चरणों इस ग्रंथ का उपसंहार करते हैं. इति शब्द का अर्थ ग्रंथ समाप्ति के अर्थ में भी हो सकता है और प्रकार अर्थ में भी हो सकता है. इति शब्द છે બે રીતના ઉપયોગ થાય છે. ઇતિ સમાપનમાં પણ વપરાય છે અને ઇતિ છે એ પ્રકારવાચી પણ છે કે આ પ્રકારે સંપૂર્ણ જલભેદ ગ્રંથ અહીંયા સમાપન થયો. હવે આ પ્રકારે તો ઉપસંહારના સંદર્ભમાં પણ એનો અર્થ થાય છે. જીવેન્દ્રિય ગતા. શ્રી મહાપ્રભુજીએ શ્લોકમાં ઇતિ જીવેન્દ્રિય ગતા नाना भावम गता भुवि. तो जीवेंद्रीय गता का अर्थ है जीव, आत्मा, और इंद्रियों में जो हरि के गुण व्यापक हुए वे भगवत गुण. એટલે જીવની અંદર રહેલા એના આત્મામાં કે ઇન્દ્રિયોમાં રહેલા જે ગુણો છે, ભગવાનના ગુણો જે છે વ્યાપ્ત છે, એ ભગવત ગુણ જો ભૂમિ भूमि अर्थात भक्त के अंतःकरण रूपी आधार पर सात्विक आदि अनेक विधि प्रकार से प्राप्त हुए
या नाना प्रकार से प्राप्त हुए भगवान विष्णु के गुण है। એટલે જે ભગવદ્ ગુણો છે એ ભૂમિ ઉપર એટલે કે ભક્તોના અંતઃકરણ રૂપી જે આધાર છે એની અંદર એ ગુણો જ્યારે આવે છે ત્યારે એ કયા પ્રકારનું જે ભક્ત છે સાત્વિક રાજસ તામસ તો सात्विक आदि अनेक विधि प्रकार से प्राप्त हुए या नाना प्रकार से प्राप्त हुए भगवान विष्णु के गुण है। तो जेवा प्रकारना अंतःकरण होय सात्विक राजस तामस निर्गुण एवा प्रकारना ए गुणों स्वरूप धारण करी ले छे। उनसे युक्त भाव या तो भगवदी है या तो स्वयं विष्णु रूप ही है। એટલે આવા જે ભગવાનના ગુણો જે ભક્તના હૃદયની અંદર આવી રહ્યા છે અને જે સાત્વિક આદि अनेक विधि प्रकार से प्राप्त हुए या नाना प्रकार से अनेक प्रकार से प्राप्त हुए भगवान विष्णु के गुण हैं, उनसे युक्त जो भाव है या तो भगवदी है या तो स्वयं विष्णु रूप ही है। आचार्य चरणों ने इस गुणों का स्वरूपतः और फलतः निरूपण या विवेचन किया है कि आ जे भगवत गुणों है एनु स्वरूपतः वर्णन जे वक्ताना हृदयमां जाय छे अने पछी ज्यारे एना मुख द्वारा बहार प्रगट थाय छे त्यारे एनी इफेक्ट सामे श्रोताओमां केवी थाय छे, एनुं फल कया प्रकारनुं थाय छे एनुं पण वर्णन श्री महाप्रभुजीए करेलुं छे। तो इति जीवेन्द्रिय गता नाना भावम गता भुवि अनेक रूपो धारण करी ले छे। अथवा तो अहींया जे 19 प्रकारना वक्ता छे तो एवा ए स्वरूप धारण करी ले छे। तो इन भगवत गुणों का स्वरूपतः और फलतः श्री महाप्रभु जी ने विवेचन किया है। आ रीतना अहींया लास्ट श्लोक में कल्याणरायजी टीका में समझाव्युं छे। श्री पुरुषोत्तम जी 47 पेज पर टीकानु अंदर आ श्लोकનું વ્યાખ્યાન સમજાવે છે। इति जीवेन्द्रिय गता नाना भावम गता भुवि रूपतः फलतश्चैव गुणाः विष्णुर्निरूपिता। इस प्रकार भगवत गुण के आधारभूत जीवों यानी कि वक्ताओं के भावों एवं उन भावों के अधिकार रूप जीव यानी कि श्रोताओं का निरूपण भगवत गुणों के स्वरूपतः और फलतः स्वरूप और फल के भेद को बताने के लिए किया गया है। और अब आचार्य चरणों इस ग्रंथ का उपसंहार इति जीवेन्द्रिय गता इत्यादि शब्दों से करते हैं। जीव भगवत गुणों का आधार होता है। जीव भगवत गुणों का आधार होता है। भगवत गुण जीवों के भावों में प्रविष्ट होते हैं अथवा तो टिकते हैं। आ बधा भगवत गुणों क्या बिराजे छे? भगवत गुण जीवोना भावों ए बिराजे छे अथवा तो त्यां स्थिर थाय छे। भगवत गुण जीवों के भावों में प्रविष्ट होते हैं या टिकते हैं। इति शब्द का अर्थ पूर्व श्लोक में कहे समस्त प्रकारों द्वारा भुवि अर्थात भूलोक में जीव इंद्रियों में प्रविष्ट होने वाले जो भगवान के गुणों हैं, भगवान के गुण हैं। और जीव का अर्थ है शरीरधारी जीव। हो भाई, जीव એટલે केवल मात्र जीव नहीं, शरीरधारी जीव, चेतन, शरीरधारी जीव यानी चेतन। इंद्रियाणी का अर्थ है इति जीवेन्द्रिय गता। तो जीव એટલે शरीरधारी जीव અને इंद्रिय गता। तो इंद्रियाणी का अर्थ है मन वाणी चक्षु आदि इंद्रिया। जीवनी जे देहधारी जीव છે એમાં રહેલી इंद्रियों એટલે मन वाणी चक्षु अंतःकरण इत्यादि। इन मन वाणी चक्षु जैसी इंद्रियों में जाकर એટલે प्रविष्ट થઈને આ જે ભગવાનના ગુણો છે એ જીવની ઇન્દ્રિયોમાં પ્રવિષ્ટ થઈને કર્ણેન્દ્રિય દ્વારા
अंदर प्रविष्ट थईने अनेक भावों को आकार ले लेने वाले भगवान विष्णु के गुण आप श्री ने निरूपित किए। समझ में आव्યું ને? ભગવાનના ગુણો જે છે એ જીવની ઇન્દ્રિયોમાં વ્યાપ્ત થાય છે, કર્ણેન્દ્રિય દ્વારા અંતઃ પ્રવિષ્ટ થઈને એની મન વાણી વગેરે इंद्रियों में व्याप्त થાય છે। प्रविष्ट होकर अनेक भावों का आकार धारण करी ले छे। एवा भगवान विष्णु के गुण आप श्री ने निरूपित किए। अर्थात जीव की इंद्रियों में ही स्थित रहते हुए स्वरूपतः और फलतः अनेक भावों का रूप ले लेने वाले विष्णु यानी कि व्यापक भगवान के गुण धर्म आप श्री ने विस्तार से कहे हैं। तात्पर्य ये छे कि आज भगवानना गुणों छे जे जीव छे एनी इंद्रियों स्वरूपतः अने फलतः अनेक भावों का स्वरूप धारण करके व्यापक विष्णु भगवानना गुणों एमां रहे छे। आ बात विस्तारथी महाप्रभुजीए जलभेद में समझाव्યું। तो इन सभी निरूपणों का मूल तात्पर्य यह समझना है कि भगवत गुण तो केवल भगवान में ही रहते हैं, अतः भगवत रूप ही होते हैं। भगवानना गुणों छे भगवान में ज रहे छे, अलौकिक छे, दिव्य छे, परंतु जब वही भगवत गुण जिन जिन प्रकार के आधार में प्रविष्ट होते हैं उन आधार के अनुसार उनका स्वरूप एवं फल बदलता का सा जो हो बदलता चला जाता है। એટલે જેવા આધારમાં આ ભગવત ગુણો રહે છે એ જે પ્રકારનો આધાર હોય એ રીતના ભગવાનના ગુણોનું સ્વરૂપ બદલાતું રહે છે, જે આપણે વિસ્તારથી જોયું। उन आधारों के अनुसार उनका स्वरूप एवं फल बदलता चला जाता है। એટલે સ્વરૂપ બદલાઈ જાય છે ભગવાનના ગુણોનું અને એનું ફલ પણ બદલાઈ જાય છે। વક્તા કયા પ્રકારનો છે એ પ્રમાણે એનું સ્વરૂપ અને ફલ પ્રાપ્ત થાય શ્રોતાઓને। એટલે શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે ભાઈ સ્વરૂપ અને ફલ બદલાઈ જાય છે। ભગવાનના ગુણો તો અલૌકિક છે, દિવ્ય છે, શ્રવણ કરતા જ મંગલમય છે, કર્ણનું રસાયણ છે, એ બધી વાત સાચી, પરંતુ જેવા વક્તાના હૃદયમાં એની ઇન્દ્રિયોમાં જાય છે એવું એનું સ્વરૂપ અને એવું એનું ફલ પ્રાપ્ત થાય છે। એવું શ્રી પુરુષોત્તમજી કહે છે कि स्वरूपतः एवं फलतः बदलता चला जाता है। इन कारण भगवत गुणों को केवल भगवत गुणों की दृष्टि से न देखकर जिस आधार में प्रविष्ट हो रहे हैं, अर्थात भगवत गुणों का जो और जैसे प्रकार के भाव वाला वक्ता वर्णन करता है उन आधार को देख यानी कि परख कर ही भगवदियों को उस जीव यानी कि उस वक्ता का संग करना चाहिए। कि भाई भगवानना गुणों ज बधाई कहे छे ने तो सांभळवामां शुं वांधो, एवुं घणा लोको आर्ग्युमेंट करता होय छे कि भाई तमार भगवत गुणोनुं काम ने भले ने पैसा ले एमां तमारुं शुं जाय, भले ने गौशाळा ने फाळा माटे भागवत करता होय एमां तमारुं शुं जाय, भले ने दवाखानुं खोलवा माटे सप्ताह बेसाड़ता हो एमां तमारुं शुं जाय, भले ने धूंधुकारीना उद्धार माटे जे पितृओ छे एना उद्धार माटे भागवत कथा बेसाड़ता हो एमां तमारे शुं, भले ने ए आजीविका माटे भगवाननी कथा कहेता हो एमां तमारे शुं। भगवानना गुणो तो छे ने, तमारे भगवानना गुणो सांभळवानुं काम ने। આવી આર્ગ્યુમેન્ટ કરવા વાળા લોકોને પુરુષોત્તમજી શું કહે છે જુઓ, समझो। इस कारण भगवत गुणों को केवल भगवत गुणों की दृष्टि से न देखकर, भगवानना गुणों ने केवल भगवानना गुणों छे एम मानीने न जोवुं કે ચાલો ભલે ને ભગવાનના ગુણો જ છે ને, ભલે ને આજીવિકા માટે કથા કહેતા હોય। પુરુષોત્તમજી ના પાડે છે, ના, આવી રીતના ન જોઈ શકાય ભાઈ। સમજો, ફરીથી આ વાક્ય વાંચું છું
कि इस कारण से भगवत गुणों को केवल भगवत गुणों की दृष्टि से न देख कर, समझे इसने बात, वे भगवत गुण जिस आधार में प्रविष्ट हो रहे हैं, જે વક્તાના એ હૃદયમાં પ્રવિષ્ટ થયેલા છે, કે વક્તા જેવા વક્તાના મુખથી આપણે સાંભળી રહ્યા છીએ એવી ઇફેક્ટ આપણને થાય છે, એવી અસર આપણને થાય છે. કેવલ ભગવાનના ગુણો છે તો પછી બધાને સરખી અસર થવી જોઈએ ને? બધા વક્તાના મુખથી સાંભળે તો સરખી અસર થવી જોઈએ એવું નથી. પુરુષોત્તમજી એમ કહે છે કે ભાઈ ભગવાનના ગુણો તો ઉત્તમ છે, દિવ્ય છે, અલૌકિક છે, પવિત્ર છે, કર્ણનું રસાયણ છે, સંસારરૂપી રોગની ઔષધિ છે, ઉત્તમ છે, બધા જ ગુણો અલૌકિક છે, સાચી વાત છે. પણ એને સાંભળી ન શકાય, બધાના મુખથી સાંભળી ન શકાય ભાઈ. એવું પુરુષોત્તમજી મહાપ્રભુજીની હૃદયને, મહાપ્રભુજીના હાર્દને સમજાવતા કહે છે. કારણ કે શ્રી મહાપ્રભુજીના હાર્દવિદ છે પુરુષોત્તમજી. પુરુષોત્તમજીએ જેટલા મહાપ્રભુજીના ગ્રંથ છે એ બધા ગ્રંથો ઉપર કોમેન્ટ્રી લખી છે. એવા 10 દિગંત વિજય જે પુરુષોત્તમજી મહાપ્રભુજીના હૃદયને જાણનારા છે એ એમ કહે છે કે ભગવદ ગુણો કો કેવલ ભગવદ ગુણો કી દૃષ્ટિ સે ન દેખ કર, સમજો, કેવલ ભગવદ ગુણોની દ્રષ્ટિથી એને ન જોઈને, जिस आधार में प्रविष्ट हो रहे हैं, अर्थात भगवत गुणों का जो और जैसे प्रकार के भाव वाला वक्ता वो भगवत गुणों का वर्णन कर रहा है, उस आधार को देख कर वक्ताનું પરીક્ષણ કરીને પરખ કરો. પુરુષોત્તમજી કહે છે એને પરખ કરીને ભાઈ, એની પરીક્ષા કરીને, उस आधार को देख कर उनके परख करके भगवदियों को उस वक्ता का संग करना चाहिए ताकि भगवत गुणों का वास्तविक ज्ञान प्राप्त कर सके. એટલે વક્તાનું પરીક્ષણ કરીને જ સત્સંગ કરવો જોઈએ, તાકી ભગવત ગુણો કા વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો જ ભગવાનના ગુણોનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય, તો જ ભગવાનની લીલાની જે વિચક્ષણ ભગવાનની લીલાઓના જે રહસ્યો છે કે એ લીલાઓ દ્વારા લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી, એ લીલાઓ દ્વારા જે શાસ્ત્રાર્થ સ્થાપિત થઈ રહ્યો છે, જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ સમજાવ્યો છે, એ આપણને એવા વિચક્ષણ વક્તાઓથી જ સમજમાં આવે. ભગવાનના ગુણોનું રહસ્ય એ વિચક્ષણ વક્તાઓથી જ સમજમાં આવે. પરબ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ પરમ કાષ્ઠાપન્ન પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને જે જાણી રહ્યા છે એવા વક્તાઓથી જ ભગવાનના ગુણોનું શ્રવણ કરવાનો આગ્રહ રાખો. નહીં તો જેને પરબ્રહ્મનું જ જ્ઞાન નથી એવા વક્તા આપણને ક્યાં સુધી લઈ જશે? ઘણા લોકો કૃષ્ણને વિષ્ણુનો અવતાર માને છે. કૃષ્ણ છે એ વિષ્ણુનો અવતાર છે, અવતારી નહીં. હવે આવા વક્તાઓ જે છે કે જે કૃષ્ણને વિષ્ણુનો અવતાર માનતા હોય, એવા લોકો પાસેથી ભગવાનની કથા સાંભળો તો આપણને પરબ્રહ્મના ગુણોનું જ્ઞાન થશે કેવી રીતના? જે શ્રી મહાપ્રભુજી આની પહેલાના શ્લોકમાં આ વાતને સમજાવી હતી, ત્યારે પણ આ વાતને વજનપૂર્વક મેં કહી હતી કે ભાઈ ગુણાતીત તયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાન એવ ગુણાન વિષ્ણુન વર્ણયંતી વિચક્ષણા તે અમૃતોદા સમાખ્યાતા તદ વાક્પાનમ સુદુર્લભમ. જેને મહાપ્રભુજીના ગ્રંથો પ્રમાણે જે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતામાં જે પરબ્રહ્મ છે શ્રી કૃષ્ણ, એના સ્વરૂપનું જો જ્ઞાન નથી તો એવા વક્તા પાસેથી જ્યારે આપણે કથા શ્રવણ કરશું તો આપણને પરબ્રહ્મનું એ જ્ઞાન નહીં થાય, પરબ્રહ્મના ગુણો એ નહીં સમજાવે. એની જ્યાં સુધી પહોંચશે ત્યાં સુધી એ વર્ણન કરશે. સમજમાં આવ્યું ને વાત? અને ઇતર જે માર્ગીઓ છે એનું પણ જ્યારે આપણે શ્રવણ કરવા જઈએ તો થોડો રસાભાસ થશે, જેમ મીરાબાઈ અને રામદાસના પ્રસંગમાં જોવા મળે છે. સમજાય છે ને? આસક્તિ ભેદના કારણે
એટલે આ બધા પાસાઓનો વિચાર કરવો અહીંયા જલભેદ ગ્રંથના સંદર્ભમાં જરૂરી છે. સમજમાં આવે ને વાત ભાઈ? તો એ પુરુષોત્તમજી અહીંયા સમજાવવા માગે છે કે ભાઈ ભગવાનના ગુણો છે એટલે ત્યાં કાન ખોલીને બેસી ગયા એમ ન ચાલે. વક્તાનું સારી રીતે પરીક્ષણ કરીને જ એનો સત્સંગ કરી શકાય, એની પાસેથી ભગવાનના ગુણોનું શ્રવણ થઈ શકે. જ્યાં સુધી ભક્તિનો સવાલ છે, મનોરંજનનો સવાલ છે ત્યાં સુધી તો કોઈ પાસેથી સાંભળી શકો ભાઈ. શીખવાનો સવાલ છે કીર્તન વગેરે, તાલ અને રાગ, તો એમાં કોઈ પ્રશ્ન જ નથી. એમાં આવી રીતના એને જલભેદ ગ્રંથ ત્યાં લાગુ નહીં પડે. સમજાણું ને? જે નિલેશભાઈએ કહ્યું હતું કે ભાઈ સ્ટેજ પ્રોગ્રામની અંદર એ લોકો પૈસા લઈને કરી રહ્યા છે, સારું ગાન કરી રહ્યા છે, તો એને સાંભળી શકો ભાઈ મનોરંજનના રૂપમાં. પણ ભક્તિ પ્રાપ્ત કરવા માટે કે શ્રવણ ભક્તિ કરવા માટે એ જલભેદ છે એ આપણે સમજવો જરૂરી છે. સમજાઈશ ને વાત? તે મનોરંજનના રૂપમાં તો તમે મૂવી જોઈ લ્યો કે કોઈના એ પ્રોગ્રામમાં જઈ આવો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમાં જલભેદ આડો નહીં આવે. જ્યાં ભક્તિનો પ્રશ્ન છે, જ્યાં શ્રવણ ભક્તિનો પ્રશ્ન છે, જ્યાં પરબ્રહ્મના ગુણોનો પ્રશ્ન છે, જે સચ્ચિદાનંદ ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાન એવ ગુણાન વિષ્ણોર વર્ણયંતી વિચક્ષણાનો પ્રશ્ન છે, ત્યાં જલભેદ આડો આવશે. સમજમાં આવ્યું ને વાત? બાકી કીર્તન શીખવાની અંદર તો આપણે તાલ અને રાગ જે છે એ પૈસા આપીને શીખી શકીએ, એમાં કોઈ સૈદ્ધાંતિક મહાપ્રભુજીના સૈદ્ધાંતિક કોઈ દોષ નથી. લાસ્ટમાં પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે યહાં સાવધાની पूर्वक ये समझ ले कि आचार्य चरणों ने ग्रंथ के इस अंतिम श्लोक में इस प्रकार से विष्णु गुणों का निरूपण कर दिया गया है. तो इस वाक्य द्वारा भगवान के गुणों का निरूपण करने की बात कही गई है, जिससे ये बात समझ में आती है कि आप श्री को इस ग्रंथ में मुख्य रूप से भगवत गुणों का ही निरूपण करना अपेक्षित था. भगवत गुणों का वर्णन करने वाले आधारभूत वक्ता एवं उनके भावों का निरूपण तो आप श्री ने इसलिए किया क्योंकि भगवत गुणों को कोई मन चाहे वक्ता से या मन माने ढंग से न सुन ले और सावधानी पूर्वक योग्य वक्ता से सुने. આ પુરુષોત્તમજી લાસ્ટમાં જે મહાપ્રભુજીની વાતને સમજાવતા કહે છે. એટલે લાસ્ટ શ્લોકમાં જે ઇતિ જીવેન્દ્રિય ગતા નાના ભાવમ ગતા ભુવિ રૂપતઃ ફલતશ્ચૈવ ગુણાન વિષ્ણુ નિરૂપિતા એમ જે કહ્યું છે, તો મુખ્યતયા ભગવદ્ ગુણો કા હી નિરૂપણ કરના અપેક્ષિત છે. અને આની પહેલાંના શ્લોકમાં મુખ્યતયા એ વાતને સમજાવી છે કે વક્તાનું પરીક્ષણ કરીને જ ભગવાનના ગુણોનું શ્રવણ કરવું જોઈએ. સમજમાં આવ્યું ને? તો અહીંયા આપણો આ ગ્રંથ સમાપન થાય છે. અને લાસ્ટમાં યહ શ્રી વલ્લભાચાર્ય ચરણો મેં એક નિષ્ઠ પિતાંબર આત્મજ, એટલે શ્રી પુરુષોત્તમજીના પિતાશ્રીનું નામ પિતાંબરજી હતું. तो श्री वल्लभाचार्य चरणों में एक निष्ठ पीताम्बर आत्मज पुरुषोत्तम जी विरचित जलभेद ग्रंथ की विवृत्ति संपूर्ण हुई. समझो, कोई समापन में कोई पूछड़ा नहीं लगाड़ा कि पूज्य पाद ने 108 1008 के अमुक पीठाधीश्वर तमुक पीठाधीश्वर महाराजा धीराज, हाँ सोम्याजी, हाँ हृदय सम्राट महाराजा धीराज, गौ ब्राह्मण प्रतिपाल, श्री 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 विभूषित, श्री विष्णु स्वामी संप्रदाय, हाँ
હા કલાના પીઠાધીશ્વર. કોઈ એટલું પૂછડું નથી રામોજી લગાડ્યું. રામોજીના નામ છે. પુરુષોત્તમજીએ જુઓ કેટલું સુંદર સમાપન કર્યું. જુઓ, શ્રી વલ્લભાચાર્ય ચરણો મેં એક નિષ્ઠ, વાત પૂરી. આમાં એની શોભા આવી ગઈ. કોઈ પૂછડું લગાડવાની જરૂર નથી પુરુષોત્તમજીને. કેમ? મહાપ્રભુજીના ચરણમાં એક નિષ્ઠ છે ને, વાત પૂરી. શ્રી વલ્લભાચાર્ય ચરણો મેં એક નિષ્ઠ પિતાંબર આત્મજ. સમજો, આપણા જે આચાર્યો મહાપ્રભુજીમાં નિષ્ઠ હતા ને, એ સમાપનમાં એ શું મધુરેણ સમાપન કરતા. કોઈ પૂછડા લગાડવાની જરૂર નથી એને. પૂજ્યપાદના ને 1008ના ને સાક્ષાત પરબ્રહ્મ ને અમુક પીઠાધીશ્વર તમુક પીઠાધીશ્વર મહારાજા ધીરાજ ને ગોસ્વામી શ્રી ફલાણા ફલાણા, આવું કોઈ લગાડેલું નથી. જુઓ કલ્યાણરાયજીએ શું લગાડ્યું છેલ્લે સમાપનમાં. જુઓ કલ્યાણરાયજી 22મા પેજ ઉપર, શ્રી વિઠ્ઠલેશ ચરણો મેં એક નિષ્ઠ, વાત પૂરી. સમજો કલ્યાણરાયજી શું કહે. જુઓ સમાપનમાં, શ્રી વિઠ્ઠલેશ ચરણો મેં એક નિષ્ઠ, કલ્યાણરાય દ્વારા વિરચિત જલભેદી ટીકા સંપૂર્ણ. લગાડ્યું ભાઈ કોઈ પૂછડું? આધુનિક લોકોને, આધુનિક મહારાજોને કેમ આટલા બધા પૂછડા લગાડવા પડે છે એ મને સમજમાં નથી આવતું. અનંત શ્રી વિભૂષિત. હા અનંત, હા અનંત 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 શ્રી વિભૂષિત 108, હવે તો 1008. કેમ? આપણા આચાર્યો એટલું જ કહે છે, શ્રી વિઠ્ઠલેશ ચરણો મેં એક નિષ્ઠ, શ્રી વલ્લભાચાર્યજી કે ચરણો મેં એક નિષ્ઠ. હા, આટલા બધા પૂછડા લગાડવાથી કઈ ફાયદો નથી. એટલું જ. હા બોલો. પ્રભુજીનું તામસ અલૌકિક ગુણ પુરુષોત્તમજીમાં છે ને. હે શું? મહાપ્રભુજીનું તામસ અલૌકિક ગુણ પુરુષોત્તમજીમાં છે કે આવું બધું બંડલ વાતો છે. આવી બધી કોઈ સૈદ્ધાંતિક વાતો નથી ભાઈ. એવું છે? આવું ક્યાંય વર્ણન નથી. મહાપ્રભુજીનો તામસ ગુણ ને પુરુષોત્તમજીમાં બિરાજે. શું કીધું તમે? મહાપ્રભુજીનો તામસ અલૌકિક ગુણ, તામસ અલૌકિક ગુણ પુરુષોત્તમજીમાં બિરાજે. મહાપ્રભુજીનો તામસ અલૌકિક ગુણ પુરુષોત્તમજીમાં બિરાજે. ને પછી આની પહેલા કોઈ રાજસગણ ગોકુલદાસજીમાં. હા પછી સાત્વિક ગુણ હરિરાયજીમાં. નિર્ગુણ બિરાજે છે એમ કે. નિર્ગુણ શેમાં બિરાજે? તો નિર્ગુણ નથી કહતા એમ બોલ્યા. આ બધી બંડલ વાતો છે સંપ્રદાયની અંદર. આ બધી અફવાઓ ફેલાયેલી છે. સાવ બંડલ વાતો છે. કોઈ જગ્યાએ આનું કોઈ પ્રામાણિક, કોઈ સૈદ્ધાંતિક પ્રમાણ નથી ભાઈ. અને આની પહેલાંય કોઈએ કહ્યું હતું કે વલ્લભ વંશમાં દર 3 પેઢીએ વલ્લભનું પ્રાગટ્ય થાય છે. સાવ ખોટી વાત. ગુસાઈજી એમ કહે છે કે શ્રી વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિન ભૂતોસ્ત્યપી. મહાપ્રભુજી જેવું કોઈ છે નહીં, મહાપ્રભુજી જેવું કોઈ થયું ન હતું, અને મહાપ્રભુજી જેવું કોઈ થવાનું જ નથી. આ ગુસાઈજીના વચનામૃત છે, ગુસાઈજીને આજ્ઞા છે. તો પછી ત્રીજી પેઢીએ વલ્લભ મહાપ્રભુજીનું પ્રાગટ્ય થાય કેવી રીતના? કોઈ સિદ્ધાંતિક આને આધાર છે જ નહીં. જેમ હમણાં અરુણાબેને કીધું તામસ રૂપ ને રાજસ રૂપ ને સાત્વિક રૂપ. મને પ્રમાણ બતાવો. કોઈ જગ્યાએ કોણે કીધું? આ ખોટી વાત છે. શ્રી મહાપ્રભુજી જે છે એ તો નિર્ગુણ હતા. નિર્ગુણ ભક્તિનો ઉપદેશ કરતા હતા. અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત. જે નિરોધ પદવીને પ્રાપ્ત થયા છે, જેનો નિરોધ સિદ્ધ થઈ ગયો છે, જે સાક્ષાત ભગવાનના મુખારવિંદ રૂપ છે, જેને સાક્ષાત ગોકુલેશમ ભજન્તે માને રવેત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજન્તે. એવું ગુસાઈજી કહે છે કે સાક્ષાત જે ભક્તો છે, પુષ્ટિ ભક્તો, એને ગોકુલેશ રૂપે જ ભજે છે. સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ છે. પણ શા માટે કૃષ્ણ રૂપે ભજે છે? શા માટે ગોકુલેશ રૂપે ભજે છે? કૃષ્ણમાં ભક્તિના વર્ધન માટે. હો ભાઈ, મહાપ્રભુજીને સાક્ષાત કૃષ્ણ રૂપ ભગવદીઓ શા માટે માને છે? કૃષ્ણ ભક્તિ વર્ધનાર્થ. એટલે જે મહાપ્રભુજી પ્રત્યે જે કૃતજ્ઞ ભક્તો હશે
એને તો મહાપ્રભુજીમાં પુરુષોત્તમ હોવાનો ભાવ કૃષ્ણ રતિને વધારનારો થશે. અને મહાપ્રભુજી પ્રત્યે જે કૃતજ્ઞ હશે એ બધા તો કૃષ્ણને મૂકીને મહાપ્રભુજીને વળગનારા વલ્લભપંથીઓ હશે. એટલે આવા બધી બંડલ વાતો છે સંપ્રદાયની અંદર. આના કોઈ પ્રમાણ નથી કે મહાપ્રભુજી ત્રીજી પેઢીએ વલ્લભનું પ્રાગટ્ય થાય છે. કોઈ પ્રાગટ્ય થતું નથી. જો પ્રાગટ્ય થતું હોય તો સંપ્રદાયની આજે આવી દશા ન હોત. જે ટોટલી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરનારાને તમે વલ્લભનું પ્રાગટ્ય માનો છો, જેને મહાપ્રભુજી હારે નાવા નીચોવાનો સંબંધ નથી, કોઈ સિદ્ધાંતની હારે સંબંધ નથી, એને તમે મહાપ્રભુજીનું પ્રાગટ્ય માનો. મહાપ્રભુજીનું રૂવાડું નથી એમાં. ગુસાઈજી એમ કહે છે કે માયાવાદી કરીન્દ્ર દર્પદ અલનેના સેન્દુ રાજોદ્ગત શ્રીમદ ભાગવત આખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણોપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિન ભૂતોસ્ત્યપી. મહાપ્રભુજી જેવું કોઈ છે જ નહીં ને મહાપ્રભુજીની સાથે કોઈનું કમ્પેર કરી જ ન શકાય. શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિન ભૂતોસ્ત્યપી. આ ગુસાઈજી કહે છે કે ભૂતકાળમાં કોઈ થયું નથી, અત્યારે વર્તમાનમાં કોઈ છે નહીં ને ભવિષ્યમાં કોઈ થવાનું જ નથી. હા, તો આવા ખોટા ખોટા સંપ્રદાયની અંદર તો સંપ્રદાયની અંદર આવી ખોટી અફવા ન ફેલાવો. સૈદ્ધાંતિક વાત કરો, પ્રામાણિક વાત કરતા શીખો. સાવ બંડલ વાતો નહીં કરો ભાઈ કે તામસ ગુણ આ છે ને પુરુષોત્તમજી છે ને રાજસ ગુણ ગોકુલનાથજી છે ને સત્વગુણ હરિરેયજી છે ને કોઈ જગ્યાએ આવું વિધાન છે જ નહીં, કોઈ આચાર્યોનું નથી. એટલે અરુણાબેનને એકને હું નથી કહેતો, એને તો આ પોતાનો પ્રશ્ન વ્યક્ત કર્યો. પ્રમાણ આપો મને એને કઈ આ કઈ જગ્યાએ કહ્યું. સાવ વાનર લીલા નહીં કરો. સમજાઈશ ને? મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરા શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વૈ નરા. જે શાસ્ત્ર અનુસાર બોલે એને વૈ નર કહેવાય, એ જેન્ટલમેન કહેવાય, એ પ્રામાણિક કહેવાય. અને જે મનાંચી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરા, જે મન ફાવે એમ બોલે, મન ગણંત બોલે, એ વાંદરાઓ કહેવાય. મનાંચી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરા, એ વાંદરાઓ કહેવાય. એની વાતમાં બહુ આપણે ધ્યાન ન દેવું. એટલે પ્રમાણ સિવાય કોઈ વાત નહીં કરો. મહેરબાની કરીને કોઈ બી વાત કરો પ્રમાણ સાથે કરો. આ બહુ જરૂરી છે સંપ્રદાયમાં. કે ઈલાબેનની જેમ પતંગ જ ચગાવો ને માંજો દેખાય જ નહીં ક્યાંય મહાપ્રભુજીના ગ્રંથનો. ફાયદો શું આનાથી? ખોટે ખોટા વાતુના આપણે વડા કરવા, ખોટે ખોટા ગપગોળાના ટટ્ટુ ચલાવવા, એનાથી ફાયદો શું? ખોટે ખોટી સંપ્રદાયની અંદર એક કેવો થાય, સંપ્રદાયની અંદર એક ગલત ફહેમી પેદા થાય વૈષ્ણવોના હૃદયમાં. એના કરતાં સાચી દિશામાં મહાપ્રભુજીના ગ્રંથો સમજીએ. મહાપ્રભુજીના ગ્રંથો પણ આપણે આપણી રીતે નહીં, આપણા આચાર્યોએ જે ટીકા લખી એ રીતના સમજીએ તો સાચી દિશામાં આપણે આગળ વધી શકીએ. નહીંતર આપણે રોંગ દિશામાં જઈએ. સમજમાં આવ્યું ને? મહાપ્રભુજી તો નિર્ગુણ છે, એમાં આવા તામસ રાજસ ગુણો આવ્યા ક્યાંથી ભાઈ? જેને મહાપ્રભુજી પોતે એમ કહેતા હોય કે હમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. હું નિરોધ પદવીને પ્રાપ્ત થયો છું, મને ભગવાનમાં પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ સિદ્ધ થયો છે. તો આવી જેની કક્ષા છે એને તમે આવા તામસ ગુણા છે ને રાજસ ગુણા છે, એ વાત આવી ક્યાંથી? ખેર, ચલો બીજા કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ છેલ્લા શ્લોકમાં? ભાવેશભાઈ, આનો મતલબ એમ કે કોઈ બી વ્યક્તિએ જ્યારે વક્તાને ચકાસવાનું હોય તો એમાં બે વસ્તુ બહુ મુખ્ય છે. એક તો ભાઈ એ વક્તા જે કહી રહ્યો છે એની પાછળનું એ કાર્ય કરવાનું ઉદ્દેશ્ય શું છે, કયા એંગલથી શા માટે એ કરી રહ્યો છે, કઈક કન્સિડરેશન છે કે ખાલી કહેવા માટે કહી રહ્યો છે કે જે ભગવત ગુણાનુવાદ કરવું છે ફોર ધ સેક ઓફ ભગવત ગુણાનુવાદ કરે છે,
કે એની પાછળ બીજું કઈ મોટિવ છે. એક તો વસ્તુ એ. બીજું, જે ભગવત ગુણ જે છે એ પ્યોરેસ્ટ ફોર્મમાં મહાપ્રભુજી જ સમજી શક્યા છે. તો જો મહાપ્રભુજીના ગ્રંથોનું પોતે બી જો થોડું અધ્યયન ન કર્યું હોય તો એને ખબર કેવી રીતે પડશે કે ભાઈ વક્તા ઉલટી દિશામાં કહી રહ્યો છે. એટલે મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન બી એટલું જ જરૂરી છે. તો જ આપણે એટલે આપણે સમજી શકશું કે ભાઈ આ ખોટે દિવસે રવાડે ચડી રહ્યો છે. એબ્સોલ્યુટલી બરાબર છે કે જ્યારે આપણે વક્તાનું પ્રયોજન ન સમજીએ, કારણ કે અહીંયા જો પ્રયોજન જ બધામાં સમજે કે કયા વક્તા કયા પ્રયોજનથી કરી રહ્યો છે. કે જેમ અન્ય દેવી દેવતાની ઉપાસના કરતો વક્તા જે છે એ જ્યારે ભગવાનના ગુણો ગાશે તો એમાં અન્ય દેવી દેવતાની વાત એ લઈ આવશે કે અન્ય દેવી દેવતા જે છે એનું પણ એ વર્ણન કરવાના જ છે. અત્યારના મોટાભાગના નહીં પણ 99.99% જે યુટ્યુબની અંદર જે મોટા ભાગવતની કથા કરનારા વક્તાઓ છે એ બધાએ અન્યાશ્રય કરવાવાળા જ છે. તો એ જ્યારે કથા કહેશે તો અન્ય દેવી દેવતાનું મહાત્મ્ય કહેશે. તો પરબ્રહ્મ, હા, તો પરબ્રહ્મ કોણ ભાઈ? એટલે આ ખૂબ જરૂરી છે જે નિલેશભાઈએ વાત કરી કે ભાઈ પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન જે રીતના મહાપ્રભુજીએ આપણને ષોડશ ગ્રંથમાં સમજાવ્યું, પરબ્રહ્મ તું કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત, તો પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે. અને આ વાત મહાપ્રભુજી કહે છે એમ નહીં, મહાપ્રભુજી ભગવદ્ ગીતાના ભગવાનના વાક્યોથી કહે છે પરબ્રહ્મમ પરમ ધામમ, કે હું પરબ્રહ્મ છું. ભગવાન પોતે કહી રહ્યા છે ભાગવતમાં, એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો ભગવાન હા, આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્ય, આદિમૂર્તિ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે. તો એ જે પરબ્રહ્મના સ્વરૂપને મહાપ્રભુજીએ જે રીતના આપણને સમજાવ્યું છે એ રીતના જો આપણે આપણા ઠાકોરજીના સ્વરૂપને સમજીએ તો આપણે સાચી દિશામાં ભક્તિ માર્ગમાં આગળ વધી શકીએ, કે દ્રઢ ડગલાઓ ભરી શકીએ. પણ બીજા આવા અન્ય માર્ગી વક્તાઓ પાસેથી જ્યારે ભગવાનની કથા આપણે શ્રવણ કરીએ તો પહેલાં તો આપણને એ જ ખબર નથી કે જે આ વક્તા છે એ કયા પ્રયોજનથી કથા કહી રહ્યા છે. આ ખૂબ જરૂરી છે જાણવું. પ્રયોજન શુદ્ધ હોવું જોઈએ. એ તો તમે થોડોક સમય વક્તાની સાથે સત્સંગ કરો ને એટલે સમજમાં આવી જાય કે આ વક્તાનું પ્રયોજન શું છે કથા ભગવત સત્સંગ કરાવવા પાછળ કે કરવા પાછળ. થોડા દિવસમાં આપણને સમજમાં આવી જ જવું જોઈએ. કોઈ પણની સાથે આપણે થોડો સમય રહીએ ને તો આ ઓટોમેટિક એના હૃદયના ભાવો પ્રગટ થઈ જ જાય કે આ કયા પ્રયોજનથી કહે છે. એટલે હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં એના વક્તાના ગુણો બતાવ્યા છે કે એવમ નિશ્ચિત્ય સર્વેષુ સ્વેષુ અન્યેષુ આ મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગોયમ સાધુ સંગમ. નિરપેક્ષ હોય, સાત્વિક હોય, ભક્તિના વર્ધન માટે જ કથા કહેતા હોય, ફલરૂપ માનીને કથા કહેતા હોય, કથામાં જ રસ નિષ્પત્તિ થતી હોય, આનંદ આવતો હોય, કથાનો જ ભગવાનના ગુણો કહેવાનો જ આનંદ છે, સાંભળવાનો જ આનંદ છે. શ્રોતાને પણ આવા ભાવથી જ શ્રવણ કરવું જોઈએ. તો એ પુષ્ટિમાર્ગી કથા છે. એટલે બધા પાસાઓ વિચારવા ખૂબ જરૂરી છે. શ્રી મહાપ્રભુજીને આટલો મોટો ગ્રંથ પ્યોરલી વક્તાના પરીક્ષણ માટે લખ્યો આચાર્ય ચરણોએ, તો કેટલું આ સિરિયસ વાત છે, કેટલું આ ગંભીરતાનો વિષય છે. સમજમાં આવ્યું ને વાત? બીજા કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ? બોલો. એટલે કથા શ્રવણથી વંચિત રહેવું પણ નહીં. એટલે કથા શ્રવણ નિત્ય કરવું, પણ કોની પાસેથી કરવું, કેવા વક્તા પાસેથી કરવું, એની પણ કેર મહાપ્રભુજીએ લીધી છે.
સમજાય ને? તમે એમ કહો કે ચાલો હવે આપણે કથા સાંભળવી જ નહીં, તો મહાપ્રભુજીએ કથાનું એટલું જ મહાત્મ્ય બતાવ્યું છે કે કથા તો નિત્ય શ્રવણ કરવી. એ તો સંતા સંગસ્ય ભેષજમ, સત્પુરુષોનો સંગ છે એ તો આપણી સંસાર રોગની ઔષધિ છે. ભગવાનની કથા જે છે એ તો પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા વેદ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. પાછી કથાની એટલી જ ડિગ્નિટી મહાપ્રભુજીએ સમજાવી, કથાનું એટલું જ મહાત્મ્ય મહાપ્રભુજીએ પાછું સમજાવ્યું. બધી જગ્યાએ એમ ષોડશ ગ્રંથ હોય કે સુબોધનીજી હોય કે નિબંધ હોય, બધી જગ્યાએ એટલું જ મહાત્મ્ય ભગવત કથાનું મહાપ્રભુજીએ સમજાવ્યું છે. પણ વક્તા નહીં પાછી એટલી કેર, ડીપ કેર મહાપ્રભુજીએ લીધી છે કે આવો વક્તા, કેવા વક્તા પાસેથી કથાનું શ્રવણ કરવું ને કેવા પાસેથી ન કરવું, બધા પાસાઓ મહાપ્રભુજીએ આપણને સમજાવી દીધા. હવે આમાં કોઈનો કઈ પ્રશ્ન છે? બોલો. આ બાબતમાં આપણે જે છેલ્લે લાસ્ટ શ્લોક લીધો એમાં, અથવા તો જલભેદમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા મળીને કરીએ. ન હોય તો આપણે થોડું જે ભૂમિકામાં થોડી સ્કીપ કરેલું હતું એ પણ સમજવું થોડું જરૂરી છે. કારણ કે ભાગવતની અંદર જે શ્રોતા અને વક્તાના પ્રકાર ભાગવતકારે જે સમજાવ્યા છે, મહાપ્રભુજીએ એનો વિસ્તારથી સુબોધનીજીમાં સમજાવ્યું છે. અને જલભેદ ગ્રંથમાં જે વક્તા અને પંચપદ્યાનીમાં જે શ્રોતાના પ્રકાર સમજાવ્યા છે, તો આ બંનેમાં શું તફાવત છે, ક્યાં એક છે, ક્યાં જુદા પડી રહ્યા છે, આ વાતને અહીંયા થોડી ભૂમિકામાં મેં શરૂઆતમાં જે સ્કીપ કરી હતી એને ફરીથી આપણે લઈ લઈએ. તો ષોડશ ગ્રંથ પરિચયની અંદર પૂજ્ય શ્યામબાવાશ્રીએ એને સમજાવ્યું છે કે ભાઈ શ્રીમદ ભાગવતના જે વક્તા છે અને એના જે ગુણો છે, કે એમાં જે શ્રોતાના પ્રકારો છે અને એમાં જે અધિકારીતા છે, એ અહીંયા જલભેદ ગ્રંથના સંદર્ભમાં લાગુ પડે છે કે નહીં, એને કઈ રીતના સમજવું. તો એ થોડું આપણે વિવેચન ષોડશ ગ્રંથ પરિચયથી સમજવું જરૂરી છે. તો જુઓ, 112 પેજ ઉપર જે મેં થોડું સ્કીપ કરેલું છે એટલું જ હું લઈ રહ્યો છું. પાછળ તો આપણે લઈ લીધી હતી ભૂમિકા, 2 થી 3 પેજ મેં આગળ લીધા ન હતા. તો જલભેદ અને પંચપદ્યાની ગ્રંથ છે એ ક્યારે અને કોના માટે લખવામાં આવ્યા એનું કોઈ વિવરણ પ્રાપ્ત થતું નથી. જેમ બીજા ગ્રંથો કોઈના કોઈ ભગવદીઓને નિમિત્ત બનાવીને શ્રી આચાર્ય ચરણોએ આપણને આ પ્રાપ્ત કરાવ્યા છે, પરંતુ જલભેદ અને પંચપદ્યાની ગ્રંથ છે એ કોને નિમિત્ત બનાવીને પ્રગટ કરેલા છે એનું કોઈ પ્રમાણ પ્રાપ્ત નથી થતું, એનું વિવરણ આપણને મળતું નથી. એમ જલભેદમાં ભગવત કથાના વક્તાના ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ સ્વરૂપ નક્કી કરવામાં આવ્યા છે અને પંચપદ્યાનીની અંદર શ્રોતાના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ સ્વરૂપ નક્કી કરવામાં આવ્યા છે. જો કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધનો પણ વર્ણે વિષય આ જ છે, અધિકાર લીલા, વક્તા અને શ્રોતાનો અધિકાર. એમાં ઉત્તમ વક્તા અને શ્રોતા, મધ્યમ વક્તા અને શ્રોતા અને કનિષ્ઠ યાની કે હીન વક્તા અને શ્રોતા. તો પણ સર્વાંશમાં બંને ગ્રંથો એટલે જલભેદ અને પંચપદ્યાની પ્રથમ સ્કંધનું અનુસરણ કરે છે એવું ન કહી શકાય. સર્વાંશના રૂપમાં જલભેદ અને પંચપદ્યાની ગ્રંથ છે પ્રથમ સ્કંધમાં જે વક્તા અને શ્રોતાનો પ્રકાર સમજાવ્યો છે એનું અનુસરણ કરે છે એવું ન કહી શકાય. સર્વાંશના રૂપમાં ન કહી શકાય, અમુક અંશમાં કહી શકાય છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધમાં સ્વયં ભાગવતના વક્તાના અને શ્રોતાના ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અધિકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્યારે આ જલભેદ ગ્રંથ અને પંચપદ્યાની ગ્રંથમાં ભાગવતમાં જણાવેલા
ધર્મો એટલે કે શરણાગતિ તથા નિર્ગુણ ભક્તિના અંગભૂત. તો ભાગવતમાં જણાવેલા ધર્મો એટલે શું? ભગવાનની શરણાગતિ, ભગવાનની નિર્ગુણ ભક્તિ, એના અંગભૂત અને ભગવાનના સ્વરૂપ, ગુણ અને લીલાઓના શ્રવણ, સ્મરણ અને કીર્તન માટે અપેક્ષિત વક્તાઓ અને શ્રોતાઓના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ અધિકારનું વિવેચન કરવામાં આવેલું છે. સમજમાં આવ્યું ને? ભાગવતમાં જણાવેલા ધર્મો છે શરણાગતિ અને નિર્ગુણ ભક્તિ. એના અંગભૂત અને ભગવાનના સ્વરૂપ, ગુણ અને લીલાઓનું શ્રવણ, સ્મરણ અને કીર્તન માટે અપેક્ષિત વક્તાઓ અને શ્રોતાઓના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ અધિકારનું વિવેચન આ જલભેદ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. સમજમાં આવે ને? એટલે ભાગવતની અંદર ભાગવત કથા, ભાગવતના પ્રથમ સ્કંધની અંદર જે ભાગવતના વક્તા અને શ્રોતાના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ અધિકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્યારે આ જલભેદ અને પંચપદ્યની કયા સંદર્ભમાં ગ્રંથ કહી રહ્યા છે કે ભાગવતના આધારે જે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું શ્રવણ અને કીર્તન કરવાનું છે, એ સંદર્ભમાં જલભેદ અને પંચપદ્યની ગ્રંથ આવી રહ્યા છે. અહીં ભાગવત પુરાણના પ્રવચન અથવા તો શ્રવણનો પ્રશ્ન નથી ભાઈ. જલભેદ અને પંચપદ્યની ગ્રંથમાં ભાગવત પુરાણના પ્રવચન અને શ્રવણનો પ્રશ્ન નથી, પરંતુ ભાગવત અનુસાર ભગવાનના સ્વરૂપ, ગુણ અને લીલાઓના શ્રવણ, સ્મરણ અને કીર્તનના એક વ્યાપક સંદર્ભમાં જ શ્રી મહાપ્રભુજીએ જલભેદ અને પંચપદ્યની ગ્રંથનો ઉપદેશ આપ્યો છે. એટલે ભાગવત પુરાણનું પ્રવચન એક અલગ વાત છે અને ભાગવત આધારિત જે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું શ્રવણ, કીર્તન એ એક અલગ વાત છે. તો ભાગવત પુરાણનું પ્રવચન અથવા તો એનું શ્રવણનો પ્રશ્ન અહીંયા નથી જલભેદ અને પંચપદ્યનીમાં. આ વાતને સમજાવવા માટે ટીકાકાર આગળ એનો ખુલાસો કરે છે કે ભાઈ ભાગવત પુરાણનું પ્રવચન એક અલગ વાત છે અને ભાગવત આધારિત જે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું શ્રવણ અને કીર્તન એક અલગ વાત છે. આ જ કારણને લીધે શ્રીમદ ભાગવતને માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભાગવતાર્થ નિબંધમાં 178મી કારિકા છે. યદ ઔપનિષદમ જ્ઞાનમ શ્રી ભાગવતમેવ વા વર્ણિનામેવ તદ્ધિ સ્યાત સ્ત્રી શૂદ્રાણામ તતોન્યથા. એટલે કે ઉપનિષદ તથા શ્રીમદ ભાગવતજીના જ્ઞાનનો અધિકાર ઉપનયન સંસ્કાર પામેલા દ્વિજોને જ હોય છે. સમજો, ઉપનિષદના તથા શ્રીમદ ભાગવતજીના જ્ઞાનનો અધિકાર ઉપનયન સંસ્કાર પામેલા એટલે કે યજ્ઞોપવિત ધારણ કરેલા દ્વિજો એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ દ્વિજોનો જ હોય છે. ઉપનયન સંસ્કારને ન પામેલા સ્ત્રી અથવા તો શૂદ્રોનો નહીં. ઉપનયન સંસ્કાર ન પામેલા સ્ત્રી શૂદ્રોને અધિકાર નથી. આ વાક્યને કેમ સમજવું બોલો? સમજાઈશ ને પ્રોબ્લેમ? ઔપનિષદમ જ્ઞાનમ શ્રી ભાગવતમેવ વા એટલે ઉપનિષદનું જ્ઞાન અને ભાગવતનું જ્ઞાન. વર્ણિનામેવ તદ્ધિ સ્યાત સ્ત્રી શૂદ્રાણામ તતોન્યથા કે એનો અધિકાર ઉપનયન સંસ્કાર પામેલા દ્વિજોને જ હોય છે. ઉપનયન સંસ્કાર વિરહિત જે સ્ત્રી શૂદ્રોને અધિકાર નથી ઉપનિષદના જ્ઞાનનો અને ભાગવતના જ્ઞાનનો. તો આને સમજવા માટે ભાગવતાર્થ નિબંધને આપણે થોડું
કન્સલ્ટ કરવું જોઈએ. ભાગવતાર્થ નિબંધમાં આનો સુંદર ખુલાસો છે. ભાગવતાર્થ નિબંધમાં એને વિસ્તારથી સમજાવ્યું છે. એને આપણે જોઈ લઈએ કે આ જે પ્રસંગ આવેલો છે તૃતીય સ્કંધમાંથી, તો ત્યાંનો કોન્ટેક્સ્ટ અહીંયા આપેલો છે. તૃતીય સ્કંધમાં 25 થી 33 અધ્યાયમાં જે શ્રી મહાપ્રભુજીનું ભાગવતાર્થ પ્રકરણ છે એમાં જોઈએ આપણે કે કપિલ ભગવાને ઉપનિષદોમાં દર્શાવેલ જ્ઞાનને પડતું મૂકીને સાંખ્યશાસ્ત્રમાં જણાવેલા જ્ઞાનનો દેવહૂતિજીને ઉપદેશ કેમ કર્યો? ઉપનિષદનું જ્ઞાન આપવું જોઈએ ને, એને બદલે સાંખ્ય નિત્યાનિત્ય વસ્તુ વિવેક એ સાંખ્યનું જ્ઞાન દેવહૂતિજીને આપ્યું શા માટે? આવો પ્રશ્ન થાય તો જાણવું કે ઉપનિષદોમાં દર્શાવેલું જ્ઞાન તેમજ આ શ્લોકનો અર્થ જુઓ. ઉપનિષદમાં દર્શાવેલું જ્ઞાન તેમજ શ્રીમદ ભાગવતમાં કહેલું જ્ઞાન પણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણોના પુરુષોને જ પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓને અને શૂદ્રોને એ પ્રાપ્ત ન થાય. તો પછી ભાગવત વાંચવું કે નહીં, એનો પણ ખુલાસો નીચે આવી રહ્યો છે. એ બાબતમાં થોડો વિશેષ ખુલાસો મહાપ્રભુજી કરે છે કે ભાઈ ગાર્ગી અને મૈત્રેય એને તો જ્ઞાન પ્રાપ્ત કરેલું છે ઉપનિષદોનું. જ્યાં થોડાક આપણા સેશન પહેલા કોઈ વૈષ્ણવોએ કહ્યું હતું ગાર્ગી અને મૈત્રેય, જોકે એને પૂરું નામની ખબર ન હતી, પણ ગાર્ગી અને મૈત્રેયી એને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. ગાર્ગી અને મૈત્રેયી વગેરે સ્ત્રીઓને તેઓના પતિ સાથે યજ્ઞનો અધિકાર પ્રાપ્ત થયો છે. પતિ સાથે તો બેસી જ શકે, બેસવું જ જોઈએ, તો જ યજ્ઞ સંપન્ન થાય. તો ત્યારે એને વૈદિક કર્મનો અધિકાર લભ્ય થયો છે, વૈદિક અધિકાર પ્રાપ્ત થયો છે. પણ સિંગલ નહીં, કોઈ સ્ત્રી જે છે એ યજ્ઞ ન કરી શકે. ભાઈ પતિ સાથે યજ્ઞનો અધિકાર છે, તો પતિ સાથે યજ્ઞનો અથવા તો વેદનો સંબંધ હોવાથી તે સ્ત્રીઓને એ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે પતિ સાથે. પરંતુ કરદમના સંબંધમાં તેમ ન હતું. એટલે કરદમના સંબંધમાં દેવહૂતિજીને એવો પ્રસંગ ન હતો કે એની સાથે બેસીને યજ્ઞ વગેરે કરે કે ઉપનિષદનું અધ્યયન કરે. એટલે તો દેવહૂતિજીને એવા જ્ઞાનનો અધિકાર ન હતો, એટલે કપિલ ભગવાને એને સાંખ્યનો ઉપદેશ કરેલો. પરંતુ કરદમના સંબંધમાં તેમ ન હતું, મૈત્રેયી અને ગાર્ગીની જેમ. તેથી તેની સાથે દેવહૂતિજીને યજ્ઞનો અથવા તો વેદનો સંબંધ થયો ન હતો. જો એવી રીતના યજ્ઞ અથવા તો વેદનો સંબંધ થયા વિના જ સ્ત્રીઓને તે જ્ઞાન પ્રાપ્ત થયું હોય, ઉપનિષદનું કે ભાગવતનું, સ્ત્રીઓને તે જ્ઞાન પ્રાપ્ત થતું હોય, તો સ્ત્રીઓ, શૂદ્રો અને અધમ એટલે કે માત્ર કહેવાતા 3 વર્ણવાળાઓને વેદ સાંભળવાનો અધિકાર નથી. આવું ભાગવતજીમાં પ્રથમ સ્કંદના 4થા અધ્યાયના 25મા શ્લોકમાં કહેલું છે કે સ્ત્રી, શૂદ્ર અને દુર્બ્રાહ્મણ જે છે એના કાને વેદ પડવો ન જોઈએ. તો 3 વર્ણવાળાઓને વેદ સાંભળવાનો અધિકાર છે. ભાઈ એના સિવાયના સ્ત્રી, શૂદ્રો જે છે એને અધિકાર નથી. આ રીતના કહેલું છે. એમાં સ્ત્રીઓનો સમાવેશ ખોટો કરેલો ગણાય તો પછી 1:4:25 સમજીશ ને. જો એને ઉપનિષદનું જ્ઞાન આપવામાં આવતું હોય તો પછી આ ભાગવતના વાક્યનો વિરોધ આવશે. એટલે શ્રીમદ ભાગવતનું જ્ઞાન પણ કયા પ્રકારનું જ્ઞાન? જુઓ, શ્રી મહાપ્રભુજી અહીંયા ખુલાસો કર્યો કે એ જ્ઞાન પણ 3 વર્ણના પુરુષોને જ પ્રાપ્ત થાય છે. કારણ કે તેમાં ઉપનિષદના એટલે કે ભગવાનનું ચિંતન જે મુખ્ય છે તે પોર્શન જે છે ચતુશ્લોકી ભાગવત, એ વાંચી ન શકે એમ સ્ત્રી, શૂદ્રો. એટલે મૂળ શ્લોક એના અર્થ અને તાત્પર્ય કે સુબોધનીજી જે છે એનું અવગાહન કરી શકે. તો શ્રી ભાગવતનું જ્ઞાન પણ 3 વર્ણના પુરુષોને જ પ્રાપ્ત થાય. કારણ કે તેમાં ઉપાસના
એટલે કે ભગવાનનું ચિંતન મુખ્ય છે. તેથી જે કંઈ બી જ્ઞાન ભગવાને બ્રહ્માજીને કહ્યું એટલે ચતુશ્લોકી ભાગવત. અને બીજું જે પોર્શન છે શ્રુતિ ગીતા, એ પણ ઉપનિષદનું જ ભાગ છે. તો આ બે જ્ઞાનના જે શ્લોકો છે એનું એ પાઠ ન કરી શકે, એનો અર્થ, એના સુબોધનીજીનું અધ્યયન જરૂર કરી શકે. એટલે શ્રીમદ ભાગવતમાંથી પણ આટલો જ સંદર્ભ. એક તો ચતુશ્લોકી ભાગવત, અહમ એવાસમેવાગ્રે નાન્યદ્ય સદસત પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો અવશિષ્ય સોસ્મ્યહમ. એ જે ચતુશ્લોકી ભાગવતના જે શ્લોકો છે એનો પાઠ અને શ્રુતિ ગીતાના જે શ્લોકો છે એનો પાઠ સ્ત્રી શૂદ્રો ન કરી શકે. બાકી સંપૂર્ણ ભાગવતના શ્લોકોનો પાઠ કરી શકે. અને આ બે ચતુશ્લોકી ભાગવત અને શ્રુતિ ગીતા એના શ્લોકોનો પાઠ ન કરે, પરંતુ એના અર્થ અને એનું જે સુબોધનીજી છે એનું તો અધ્યયન અવશ્ય કરી શકે. તેથી જે કંઈ બી જ્ઞાન ભગવાને બ્રહ્માને કહેલું તે જ 3 વર્ણના પુરુષોને જ અપાય એવું જાણવું, બીજું નહીં ભાઈ. સમગ્ર ભાગવતના સંદર્ભમાં આ વાત લાગુ પડતી નથી. એટલે ઘણા લોકો એવી અફવા ફેલાવતા હોય કે ભાગવતના શ્લોકો વંચાયની સ્ત્રી શૂદ્રોએ. ઘણા લોકોના મોઢેથી મેં સાંભળ્યું છે. પણ એ ખોટી વાત છે. ભાગવતના ચતુશ્લોકી ભાગવતના શ્લોકો અને શ્રુતિ ગીતાના જે શ્લોકો છે એનો એ ઉપનિષદિક રહસ્ય છે, એનો એ પાઠ ન કરી શકે. બાકી સંપૂર્ણ ભાગવતના શ્લોકોનો પાઠ કરી શકે, એનો અર્થ, તાત્પર્યનો વિચાર, એના સુબોધનીજીનું અધ્યયન કરી શકે. અને આ ચતુશ્લોકી ભાગવત અને શ્રુતિ ગીતા છે એના પણ જે અર્થ અને સુબોધનીજી છે એનું અધ્યયન કરવાનો બધાને અધિકાર છે, સ્ત્રી શૂદ્ર બધાને, ભક્તને. સમજમાં આવ્યું વાત? આ પ્રકરણમાં કોઈને કંઈ પ્રશ્ન છે આમાં તો પૂછી શકો. એટલે શ્રુતિગીતાના જે મેઇન શ્લોકો છે ઈ જ ને, કારણ કે જે 87મો અધ્યાય કે સુબોધીના હિસાબે જે 84મો અધ્યાય. હા, શ્રુતિ ગીતા. અને બીજા સ્કંધમાં ચતુશ્લોકી ભાગવત, જે ભગવાને બ્રહ્માજીને કહ્યું, શાયદ 9મા અધ્યાય, 87મા અધ્યાયમાં 441મા શ્લોક. હા, તો એ શ્રુતિ ગીતા. એટલે મારો પ્રશ્ન એ જ હતો કે એટલા જ ખાલી જે શ્રુતિ ગીતા જે એટલા જ શ્લોકોનો ખાલી નથી ને એમ. બસ એટલા જ કીધું ને ભાઈ. હા, એટલે જે શ્રુતિ ઔપનિષદિક રહસ્ય છે, બીજા નહીં. બીજા બધા વાંચી શકે, એનું આપણે પારાયણ કરી શકીએ. હા, બોલો. પુરુષ સૂક્ત અને શ્રુતિ ગીતામાં શું ફેર છે? શ્રુતિ ગીતા શ્રુતિ ગીતા છે ભાગવતની અંદર આવે છે, પુરુષ સૂક્ત વેદમાં આવે છે. અચ્છા, એ ભાગવતજીમાં નહીં મળે ને? નહીં. ઓકે. તમારે જોતું હોય તો આપણે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર ગ્રંથ છે શ્યામ બાવાશ્રીનો, એમાં છાપેલું જ છે, એમાં આપેલું પણ છે. પરંતુ અનધિકાર ચેષ્ટા ન થાય એનું પણ કેર લેવી જોઈએ કે પુરુષ સૂક્તનો પાઠ છે ત્રૈવર્ણિકા અધિકારક છે. આ જે ભાગવત ચતુશ્લોકી ભાગવત છે એ વેદમાં કહેવાય કે ઉપનિષદમાં કહેવાય? એ ભાગવતજીની અંદર આવેલું છે, પણ એ જ્ઞાન છે એ ઔપનિષદિક જ્ઞાન છે. જે અહીંયા હા, એટલે શ્લોકો નો બોલાય, બાકી તો એનો અર્થ ને એના સુબોધનીજી તો અવશ્ય અધ્યયન કરવા જ જોઈએ. પુરુષ સૂક્ત જે બધા સ્ત્રીઓને એને બધાને બોલવાની ના પાડે છે, કે ફક્ત જેને જનોઈ લીધી હોય ઈ અને ઈ જ કરી શકે એવું. બરાબર. તો કારણ કે અમુક જણાને મેં જોયું છે કે એ લોકો પુરુષ સૂક્તનો પાઠ તો આમ આરામથી કરતા હોય છે, બધી સ્ત્રીઓની બધાને. અમુક જણને અમે જોયું, અને એ લોકોને આપણે કહીએ ને કે આવી રીતે આપણાથી ન થાય તો એ માનવા જ તૈયાર નથી. હવે આપણે કોણ શું કરે છે એ જોવા જઈએ તો એનો કોઈ એન્ડ જ ન આવે.
આપણને તો શાસ્ત્ર શું કહે છે એ મહત્વનું છે. હા, પણ એ શાસ્ત્ર જ ના પાડે છે ને. પણ હા, તો ગાયત્રી શાસ્ત્ર મંત્ર ના છે, પાડે છે. ગાયત્રી મંત્ર છે એ તો બધાય નથી બોલતા. આખા હવે તો કેસેટ ચડાવીને આખી દુનિયા સાંભળે એમ એ લોકો મૂકતા હોય છે, તો એને આપણે કેવી રીતના બંધ કરાવી શકીએ? બાકી ગાયત્રી મંત્ર એ નિષિદ્ધ છે ને. જેને યજ્ઞોપવિત ધારણ કરેલું છે, ત્રૈવર્ણિકો છે, એ જ એને પાઠ કરી શકે. સમજમાં આવ્યું ને? એટલે બીજા લોકો કરે છે ને, હવે તો આપણે એને શું કહી શકીએ? ભાઈ આપણે ના પાડી શકીએ કે આવો કોઈ રૂલ્સ નથી. બીજું તો તમે શું કરી શકો બોલો? ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આપણે ભાગવતજીની અંદર લાઈક નળ કુબેરની સ્તુતિ આવે, બ્રહ્માજીની સ્તુતિ આવે, એના શ્લોકોનું આપણે પાઠ કરી શકીએ કે ના કરી શકીએ? કરી શકીએ, શ્યોર, નો પ્રોબ્લેમ. એટલે ગુજરાતી નહીં, સંસ્કૃતના. હા, સંસ્કૃતના સમગ્ર ભાગવતની અંદર આ બે જે ભાગ છે એને છોડીને ચતુશ્લોકી ભાગવત અને શ્રુતિ ગીતા, આટલા શ્લોકોને છોડીને બીજા બધા શ્લોકોનો પાઠ થઈ શકે, એના અર્થ તાત્પર્યનો વિચાર, સુબોધનિધિ વગેરે બધું અધ્યયન થઈ શકે, કરવું જ જોઈએ. સંદર્ભ હોવાના કારણે એટલે તો કપિલ ભગવાને દેવહૂતિજીને ઔપનિષદિક જ્ઞાન ન આપતા સાંખ્ય જ્ઞાન આપ્યું. એ જ કોન્ટેક્સમાં મહાપ્રભુજીએ આ શ્લોક આપ્યો. સમજ્યા ને? તો ભાવેશભાઈ, તો આપણે જે સુખધામમાં શ્યામબાવાએ આજે શ્રુતિ ગીતાનું એટલે કરેલું સત્ર, તો હવે એમાં તો આપણે બધા જ અમે બ્રાહ્મણ અદ્વિજ બધા જ લોકો સાંભળતા હતા, તો એનું કેવી રીતે સમજવું? એટલે એમાં બધા જ ત્રૈવર્ણિક હોય એવું જરૂરી નથી, પણ જ્યારે એ પાઠ કરતા હોય ત્યારે એક પણ ત્રૈવર્ણિક હોય તો એને શ્રવણ કરાવી શકાય. એક પણ બ્રાહ્મણ ત્રૈવર્ણિક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય હોય તો એને શ્રવણ કરાવી શકાય, એની સામે પાઠ કરી શકાય. પણ એટલે આપણે પાઠ ન કરે પણ ખાલી વાંચી બી ન શકીએ, એટલે વાંચવું ને પાઠ કરવું એ બેમાં ભેદ કરો. હવે અહીંયા તો એવું કહ્યું છે મહાપ્રભુજીએ, બે એક જ થાય ને, પાઠ કરો કે વાંચો કે જપ કરો. જે ચતુશ્લોકી ભાગવતની ના પાડી તો એ તો પાઠ કરવાની ના પાડી હોય તો બાય ડિફોલ્ટ જપ કરવાની કે એને મનમાં બોલવાની ના પડી જ ગઈ હોય ને. એ તો બહુ હાર્શ રૂલ છે એકદમ. હા, પણ એમાં કઈ એટલો બધો કોઈ નો કરે તો એમાં કઈ પ્રોબ્લેમ ઊભી થઈ જાય સંપ્રદાયમાં એવું નથી ભાઈ. એના સુબોધનિજીનું તો અધ્યયન કરી શકીએ ને, એના અર્થ તાત્પર્યનો વિચાર, એની ઉપર જે મહાપ્રભુજીના સુબોધનિજી છે એનું તો અધ્યયન આપણે કરી શકીએ છીએ. એમાં શું પ્રોબ્લેમ છે? ભાવેશભાઈ, આ ચતુશ્લોકી તો છે ને યુનિવર્સિટીમાં જે પોષણમાં લીધું છે, એટલું સરસ કરાયું છે. આ તો શ્લોકોની પ્રોબ્લેમ છે ને, બાકી તો એનો સુબોધનિજી છે, એની ઉપર પ્રવચન છે, એ તો લેવાય છે. એ તો આપણે કરીએ છીએ. અને શ્રુતિ ગીતા જો 3 દિવસ જે કરાયું ને, એ તો એને એમને સમજાવ્યું છે કે કેવી રીતે શ્રુતિ ગીતાનું છે એમ. એને શ્લોક નથી લેવડાવ્યા કે બોલાવડાવ્યા, એવું નથી કહ્યું. હા, નિલેશભાઈ તો બોલાવડાવ્યાની વાત કરે છે. ના, શ્લોક બોલાવડાવ્યા નથી નિલેશભાઈ. ઈ શ્રુતિ ગીતા ઈ આપણને સમજાવ્યું કે શું કહેવા. પણ આઈ થિંક એ 2-3 વર્ષ ચાલ્યું ને, હજુ હવે જુઓ આગળ ટીકાકાર સમજાવે છે કે આજકાલ ચાલી નીકળેલી દક્ષિણા લઈને કે ફાળો ભેગો કરવા માટે જ થતી, આ તો ઉપલક્ષણ વિધિથી, પણ જેટલા બી ક્ષુદ્ર પ્રયોજન વસાત થતી ભાગવત સપ્તાહની હાસ્યાસ્પદ રીતિથી વિપરીત ભાગવતજીના પ્રવચન તથા શ્રવણના કેટલાક ગંભીર નિયમોનો સ્વીકાર શ્રી મહાપ્રભુજી કરે છે, અને તેથી જ આપ આજ્ઞા કરે છે
ધ્યાનથી સમજો આ વાત કે આજે જે ભાગવત સપ્તાહની જે હાસ્યાસ્પદ જે સ્થિતિ છે, આવો તો કંઈ પ્રકાર જ નથી. એનાથી આવી હાસ્યાસ્પદ જે રીતિથી વિપરીત ભાગવતજીના પ્રવચન અને શ્રવણના કેટલાક ગંભીર નિયમોનો સ્વીકાર શ્રી મહાપ્રભુજી કરે છે. અને તેથી જે શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે ભાગવત પ્રસંગો ન યથા કથંચિત યત્ર કુત્રચિત કર્તવ્ય કિંતુ મહાંતશ્ચેદ બહવઃ શુદ્ધાસ્તીર્થ નિરતા પ્રાર્થયેયુસ્તદેવ પ્રસંગઃ કર્તવ્ય એતાદૃશેऽપી શ્રોતરી ન સહસા ભાગવતમ વક્તવ્યમ કિંતુ યત હૃદયમ અવગાહ્યૈવ રીતિરિયમ સદા. ભાગવતાર્થ નિબંધમાં શ્રી મહાપ્રભુજી આ વાત કરી રહ્યા છે કે શ્રીમદ ભાગવતજીનો પ્રસંગ ફાવે એવી રીતના ગમે તે સ્થળે યોજવો ન જોઈએ, પરંતુ શુદ્ધ તીર્થમાં નિરંતર કિંતુ શુદ્ધ તથા તીર્થમાં નિરત તથા મહાન લોકો જો એવા કથા પ્રસંગ માટે વિનંતી કરે, એટલે કોઈ શુદ્ધ સ્થાનમાં, કોઈ પવિત્ર સ્થાનમાં, કોઈ તીર્થ સ્થાનમાં નિરત હોય, એટલે એમાં રહેલો હોય, એમાં પ્રીતિવાળો હોય, અને કોઈ મહાન લોકો જ્યારે એવા કથા પ્રસંગને માટે વિનંતી કરે, જેમ વિદુરજીને મૈત્રેયજીને વિનંતી કરી, સમજાઈશ ને? તો એવી રીતના જો કોઈ કથા પ્રસંગ માટે વિનંતી કરે તો જ શ્રીમદ ભાગવતજીનો કથા પ્રસંગ યોજવો જોઈએ, એટલે તો જ ભાગવતની કથા કહેવી જોઈએ. એટલે એવા કોઈ ઉત્તમ સ્થાનમાં, એવા કોઈ ઉત્તમ અધિકારીની સામે આ બધો વિચાર કરવો જરૂરી છે. અને આ પ્રકારના શ્રોતાઓ સમક્ષ પણ એકાએક કથા પ્રસંગ ન યોજવો જોઈએ એમ, એટલે તરત જ ભાગવતની કથા શરૂ ન કરી દેવી જોઈએ, પણ એના હૃદયની પાત્રતાનો અભ્યાસ કરીને જ યોજવો જોઈએ કે ભાઈ સામેનો જે શ્રોતા છે એના હૃદયની પાત્રતા કેવી છે, એ આ જ્ઞાનને ધારણ કરી શકવા સમર્થ છે કે નહીં, આ બધા પાસાઓનો વિચાર કરવો ખૂબ જરૂરી છે. એટલે સૌનક ઋષિઓ જે છે એની પાત્રનો વિચાર પહેલાં સૂતે કરેલો છે. જુઓ, સૂતજીએ પણ ભાગવતની કથા તરત જ શરૂ નથી કરી દીધી. સર્વપ્રથમ સામાન્ય ભગવાનના ગુણોનું વર્ણન કર્યું, પછી જ્યારે એવા પ્રશ્નો જ્યારે પૂછે છે, એને હૃદયથી ભગવાનની લીલાને શ્રવણ કરવાની જે ઉત્સુકતા એના હૃદયમાં પ્રગટ થાય છે, પછી આગળ જતાં ધીરે ધીરે ભાગવતનો પ્રસંગ યોજવો જોઈએ, એવું પ્રથમ સ્કંદની અંદર જોવા મળે છે કે ભાઈ સૂતજીએ પણ ડાયરેક્ટ ભાગવતની કથા કહી નથી દીધી. પ્રથમ તો જે વક્તાઓ જે છે એના હૃદયનો ભાવ, એની યોગ્યતા વગેરે બધા પાસાઓનો વિચાર કરેલો છે. એ વાત અહીંયા કહી રહ્યા છે કે શ્રીમદ ભાગવત કથાનો પ્રસંગ છે આ રીતના એને યોજવો ન જોઈએ, એકાએક ન યોજવો જોઈએ, પણ એમને હૃદયની પાત્રતાનો અભ્યાસ કરીને જ યોજવો જોઈએ. આ જ રીત હંમેશની છે, એવું શ્રી મહાપ્રભુજી ત્યાં નિબંધની અંદર કહે છે. ભાગવતાર્થ નિબંધ પ્રથમ સ્કંદની અંદર 22 થી 25મી કારિકામાં શ્રી મહાપ્રભુજી આ આજ્ઞા કરી રહ્યા છે. પ્રથમ સ્કંદની 22 થી 25મી કારિકા જોઈ શકો છો. જેમ મનમાં આવે તેમ, જ્યાં મનમાં આવી જાય તે સ્થળે શ્રીમદ ભાગવતજીના પ્રસંગની શરૂઆત કરી દેવી ન જોઈએ, અને યોગ્ય જનોની સમક્ષ પણ તરત જ નહીં હો, ભલે અધિકારી હોય, યોગ્ય જન હોય, છતાં પણ તરત ભાગવતનો પ્રસંગ શરૂ ન કરી દેવો, તરત જ નહીં. પહેલાં તો શ્રોતાજનોની હાર્દિક ઉત્કંઠા તથા જિજ્ઞાસુતાની સારી રીતે ખાતરી કરવી જોઈએ. પ્રથમ તો વક્તાએ શ્રોતાઓની હાર્દિક ઉત્કંઠા કે ભાઈ ભાગવત શ્રવણ કરવામાં એની કેટલીક ઉત્કંઠા છે, શ્રોતુર વક્તુ સમુત્સાહો, નિબંધમાં મહાપ્રભુજી ભાગવતાર્થમાં કહે છે કે શ્રોતાને વક્તાનો ઉત્સાહ હોવો જરૂરી છે. શ્રોતુર વક્તુ તથા શ્રદ્ધા સાન્ય સેવા બહિર્મુખા શ્રોતુર વક્તુર સમુત્સાહો,
નમનાદ્યાદરા સ્ફુટ. આચાર્યજી કહે છે કે ભાઈ હાર્દિક ઉત્કંઠા જોવી જોઈએ. સામેની વ્યક્તિને ઇન્ટરેસ્ટ ન હોય ને તમે એને ભાગવતની કથા સંભળાવો એમાં કાંઈ ન વળે. સામેની વ્યક્તિને કેટલોક ઉત્સાહ છે ભગવાનના ગુણોનું શ્રવણ કરવાનો, કે આ પ્રકારની કન્ડિશન છે, આ બધા પાસાઓનો વિચાર કરવો જરૂરી છે. તો હાર્દિક ઉત્કંઠા, પછી જિજ્ઞાસુતાની સારી રીતના ખાતરી કરવી જોઈએ. એની કેટલીક જિજ્ઞાસુતા છે, સમજાઈશ ને વાત? સૌનક ઋષિઓ પહેલાં યજ્ઞ કરતા હતા. હવે એની જે આસક્તિ છે, 1000 વર્ષનો યજ્ઞનો છત્ર લઈને બેઠા હતા અને એમાં એની આસક્તિ હતી યજ્ઞમાં, અને ફ્રી ટાઈમમાં એને ભગવાનની કથા સાંભળવી હતી. એટલે તરત જ સૂતજીએ કથા શરૂ નથી કરી દીધી, સમજો. એની જે આસક્તિ આ યજ્ઞ કરવામાંથી દૂર થઈ અને સૌનક ઋષિએ કીધું કે ભાઈ અમારી આ યજ્ઞો કરી કરીને અમારા જે વાળ જે છે ને એ પીંગળા થઈ ગયા, ભૂખરા થઈ ગયા, તોય અમને આમાં અમે રસ નિષ્પત્તિ ન થઈ. જેવી અમને ભગવાનની કથામાં રસ નિષ્પત્તિ થાય છે, ત્યારે સૂતને લાગ્યું કે હવે આને બરાબર ભગવાનની કથા સાંભળવામાં ઉત્કંઠા જાગી છે. પછી આગળ ભાગવતની કથા શરૂ કરી. સમજમાં આવ્યું ને? તો આટલી કેર ભગવાનની કથા, ભાગવતની કથા શ્રવણ કરાવવામાં લેવી જરૂરી છે. ભાવેશભાઈ, હા, આના જ રિલેટેડમાં જે મહાપ્રભુજી કહે છે કે ભાઈ ગીતાજી જે છે તત વિસ્તારો ભાગવત, તો ગીતાજીમાં બી જે 18મા અધ્યાયમાં 67ના શ્લોકમાં કહ્યું છે કે ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચ ન યાસુ શ્રુષ્વે વાચ્યમ ન યો અભ્યસુયતે. બરાબર. તો સેમ ભાગવત માટે બી એ જ એપ્લિકેબલ થશે. બરાબર, રાઈટ. કારણ કે જો ભગવદ્ ગીતા માટે આ અધિકારીના જે મહાપ્રભુજીએ એમાં ક્વોલિફિકેશન બતાવ્યું એ ભાગવત ઉપર પણ લાગુ પડે ને. શ્યોર. ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચનમ ન ચા શુશ્રુષવે વાચ્યમ ન ચ મામ યો અભ્યસૂયતે. જે લોકો તપસ્વી નથી, સાત્વિક નથી, જે આ કથા શ્રવણ કરવામાં ઉત્સુક નથી, સમજો, જે સાંભળવા જ ન માગતા હોય, નચા શુશ્રુષવે વાચ્યમ, જે સાંભળવાની ઈચ્છા ન રાખતા હોય એને ન સંભળાવી, અને જે ભગવાનની અસૂયા કરતા હોય, અદેખાઈ કરતા હોય ભગવાનના સ્વરૂપનું, કે ભગવાન જે છે એ તો નિર્ગુણ છે, નિરાકાર છે, માયિક છે, આવી અદેખાઈ કરનારા, ભગવાનની અસૂયા કરનારા લોકોને આ કથા ન સંભળાવી. સમજાઈશ ને? એટલે એ ક્વોલિફિકેશન ભગવાને ત્યાં બતાવ્યું છે કે આવા અધિકારીઓ મળે એને જ ભાગવતની કથા સંભળાવવી જોઈએ. ભગવદ્ ગીતા પણ એને જ સંભળાવવી જોઈએ. એટલે ભાગવત ઉપર પણ આપણે એને લાગુ કરી શકીએ. હા, એટલે અહીંયા ટીકાકાર કહે છે કે હાર્દિક ઉત્કંઠા અને જિજ્ઞાસુતાની સારી રીતના ખાતરી કરી લેવી જોઈએ. એવી ખાતરી, એવી જાણ મેળવ્યા પછી જ એવા પ્રસંગની યોજના કરવી જોઈએ. પહેલાંના સમયના પ્રવચનકારોની આ જ રીતિ કે પ્રણાલિકા હતી, જ્યારે આજે પણ તથા સર્વકાલે આ જ રીતે આપણે નિભાવવી જોઈએ. આ જ પ્રણાલી હતી ભાગવત કથા કહેવાની, અને આજે પણ આ જ રીતના નિભાવવી જરૂરી છે. આ બાબતમાં શ્રી પુરુષોત્તમજી એમ કહે છે કે શ્રી પુરુષોત્તમજી કહે છે કે આનાથી ઉલટી રીતે જ્યારે આજે આનાથી ટોટલી ઓપોઝિટ પ્રક્રિયા ચાલી રહી છે કે અનધિકારી લોકો, સમજો, અનધિકારી લોકો યશ મેળવવાની લાલસાથી અથવા તો ધન મેળવવાની લાલસાથી યા તો હરીફાઈને વશ થઈને પોતાની જાતને શ્રી ભાગવતજીના પ્રવચનને માટે યોગ્ય અધિકારી માની બેઠા છે લોકો. સમજો, ટોટલી મહાપ્રભુજીના વાક્યથી ઓપોઝિટ વાત અત્યારે ચાલી રહી છે, જે પુરુષોત્તમજી અહીંયા બતાવી રહ્યા છે કે અનધિકારી લોકો યશ મેળવવાની લાલસાથી કે ધન મેળવવાની લાલસાથી કે હરીફાઈની લાલસાથી, હરીફાઈને વશ થઈને
કે આને આટલી ભાગવતમાં પ્રોફિટ થઈ તો ચાલો આપણે કરો ભાગવત, હરીફાઈની વશ થઈને પોતાની જાતને શ્રીમદ ભાગવતજીના પ્રવચનને માટે યોગ્ય અધિકારી માની બેસે છે અને જ્યાં ત્યાં સર્વ સ્થળે પ્રવચન કરવા લાગી જાય છે, ત્યારે શ્રી ભાગવતજીના પ્રવચન, પાઠન યા પઠનનો અધિકારી તો શું, પણ ભાગવતમાં કહેલા ધર્મ એટલે ભક્તિ, શરણાગતિ, એ પાલનના અધિકારી પણ તેઓ રહેતા નથી. સમજો, ભાગવતની અંદર બતાવેલા જે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો છે એનું પઠન પાઠન છે, એનો એ અધિકારી નથી રહેતો. જ્યારે લોકમાં યશ મેળવવા માટે કે ધન મેળવવા માટે કે હરીફાઈને વશ થઈને ભાગવત કરી રહ્યો છે, ત્યારે એના પઠનનો પાઠનનો અધિકારી નથી રહેતો. તો ભાગવતમાં બતાવેલા જે ધર્મો, શરણાગતિ કે ભક્તિનો અધિકારી તો એ ક્યાંથી રહે ભાઈ? કૈમુતિક ન્યાયથી ન જ રહે. એ પુરુષોત્તમજી ભાષ્યના પ્રકાશમાં સમજાવે છે. જુઓ કે પુનરેતાની વાક્યાન્યાશ્રિત્ય સ્વસ્યાપી પાઠાધિકારમ આપદયંતી તેષાં માત્સર્યાદિ દોષગ્રાસેન શ્રી ભાગવત ધર્મેષુ અપી અનધિકારઃ કિમ પુનઃ પાઠે નતુ શ્રવણીયમ વા વિદ્યભાવાત. અણુભાષ્યના પ્રકાશમાં પુરુષોત્તમજી આ વાત કરે છે 1:38. એનો અર્થ એવી રીતના છે કે જે આ વાક્યને સાંભળીને પોતાનો પણ પાઠમાં અધિકાર સમજે છે, તેઓ માત્સર્ય આદિ દોષથી ગ્રસિત હોવાના લીધે શ્રી ભાગવત ધર્મમાં પણ તેમનો અનધિકાર છે. ભાગવત ધર્મ એટલે શરણાગતિ, ભક્તિ. પાઠમાં અનધિકારીની વાત જ અસ્થાને છે. તો ભાગવત ધર્મમાં પણ એમનો અનધિકાર છે અને ભાગવતના પાઠમાં અનધિકારની વાત જ અસ્થાને રહી. તેથી તેમને ન સાંભળવા જોઈએ, કારણ કે આવી શાસ્ત્રની આજ્ઞા નથી. આવા લોકોને સાંભળવું એવી શાસ્ત્રની આજ્ઞા નથી. એટલા માટે આવા લોકો પાસેથી ભાગવતની કથા ન સાંભળી શકાય. આ તો થઈ વાત ભાગવતની. હવે આવે છે ભાગવત ઉપર આધારિત ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોની વાત. ત્યાં જલભેદ અને પંચપદ્યાની આવે છે. તો અહીં જલભેદ અને પંચપદ્યાની ગ્રંથમાં જે વક્તા અને શ્રોતાનો આદર્શ માનવામાં આવ્યો છે, તેના ઉપનયન સંસ્કાર થયા હોવા જરૂરી નથી. ભાગવત આધારિત ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું કથન કરવા માટે અથવા તો એનો જે વક્તા છે એ ઉપનયન વાળો હોવો જરૂરી નથી. સ્ત્રી પણ કરી શકે સત્સંગ. ભાગવત આધારિત ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું સત્સંગ સ્ત્રીઓ પણ કરાવી શકે, પુરુષે કરાવી શકે, બ્રાહ્મણે કરાવી શકે ને ક્ષુદ્રે કરાવી શકે. સમજમાં આવ્યું ને? તો એમાં ઉપનયન સંસ્કાર થયા હોવા અને એનું બ્રાહ્મણ હોવું જરૂરી ગણવામાં આવ્યું નથી ભાઈ. પુષ્ટિમાર્ગી વક્તાનો જ્યાં સુધી સવાલ છે, જ્યાં સુધી ભાગવત આધારિત ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું શ્રવણ અને કીર્તનનો સવાલ છે, ત્યાં સુધી આવો કોઈ ક્વોલિફિકેશન નહીં કે બ્રાહ્મણ હોવો જોઈએ કે ઉપનયનવાળા હોવા જોઈએ, એવું એને જરૂરી ગણવામાં આવ્યું નથી. કારણ કે આ વક્તાના વેદાદી શાસ્ત્રોના પ્રવચન કરતા હોવાનું પણ આવશ્યક નથી. કે જ્યારે ભાગવત આધારિત ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોને કહી રહ્યા છે, તો એ વેદાદી શાસ્ત્રના પ્રવચન કરતા હોવાનું પણ આવશ્યક નથી. વેદાદી શાસ્ત્રોથી અવિરુદ્ધ રીતે ભગવત સ્વરૂપ, ભગવત ગુણ, ભગવત લીલાના નિર્વ્યાજ યાની કોઈ જાતની પ્રયોજન વગર, સર્વ હેતુ વિવર્જિતમ, નિર્વ્યાજ અહર્નિશ્ચિંતનમાં સપ્રેમ તત્પર રહેવું એ જ અહીં પર્યાપ્ત છે. ભાગવત આધારિત
ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ અને કીર્તનમાં નિર્વ્યાજ હોવું જોઈએ અને એમાં પ્રેમ હોવો જોઈએ. આટલું ક્વોલિફિકેશન જરૂરી છે. એક તો સર્વ હેતુ વિવર્જિત હોવા જોઈએ, વક્તા અને શ્રોતા બે. કોઈ જાતની એમાં પ્રયોજન જોડાવું ન જોઈએ. નિર્વ્યાજ એટલે પ્રયોજન વગર, કોઈ જાતના પ્રયોજન વગર, સર્વ હેતુ વિવર્જિત. અને બીજું, કથાને શ્રવણમાં અને કીર્તનમાં પ્રેમ હોવો જોઈએ, સપ્રેમ હોવો જોઈએ. આ આટલા 2 ગુણો એમાં પર્યાપ્ત છે. પછી યજ્ઞોપવિત ધારણ કરેલા હોવા જોઈએ, કે બ્રાહ્મણ હોવા જોઈએ, કે ઉપનિષદના પ્રવચન કરતા, વેદાદી શાસ્ત્રોના પ્રવચન કરતા હોવા જોઈએ. આવું ક્વોલિફિકેશનની આવશ્યકતા અહીંયા નથી. અને એટલા માટે ભાગવતજીમાં એમ કહ્યું છે કે શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ 5મો અધ્યાય 11મો શ્લોક, જે આપણે ગયા વખતે લીધો હતો, ફરીથી લઈ લઉં. હમણાં ભરતભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે એને થોડું સારી રીતે હજી સમજવું છે, તો ફરીથી આપણે એ શ્લોકને લઈએ છીએ. કે શ્રીમદ ભાગવતજીમાં કહ્યું છે કે તદ્વાગ વિસર્ગો જનતા અઘ વિપ્લવો યસ્મિન પ્રતિશ્લોકમબદ્ધવત્યપિ નામાની અનંતસ્ય યશોકિતાની શૃણવંતી ગાયંતી ગૃણંતી સાધવ. એટલે કે ભક્તોના મુખથી નીકળેલી વાણી જે છે એ ભલે લૌકિક ભાષામાં ગાવામાં આવેલા ગેય પદો હોય, એટલે વ્રજભાષામાં હોય કે દયારામભાઈજીની જેમ ગુજરાતીમાં ધોળ પદો હોય, તો લૌકિક ભાષામાં, એટલે લૌકિક ભાષામાં ગાવામાં આવેલા ગેય પદો, જેને આપણે ભગવાનના ગુણો ગાઈને આપણે એને વ્યક્ત કરીએ, તો ગેય પદ, અથવા તો સંસ્કૃત ભાષામાં ગાવામાં આવેલા ગીત ગોવિંદ જયદેવજીના, તો ગીત ગોવિંદ જેવા કાવ્યો પ્રાણી માત્રના બધા પાપોનો નાશ કરી દે છે. જનતા અઘ વિપ્લવો, જનોના બધા પાપોનો નાશ કરી દે છે ભગવાનના ગુણો. સમજમાં આવ્યું ને? એટલે ભલે લૌકિક ભાષામાં આપણા દયારામભાઈજીએ ગાયેલા લોક ભાષામાં, એટલે ગુજરાતીમાં હોય કે વ્રજભાષામાં હોય, સંસ્કૃત સિવાયની જે લેંગ્વેજ છે એમાં હોય, અથવા તો સંસ્કૃત ભાષામાં જે ગીત ગોવિંદ વગેરે છે, એ પ્રાણી માત્ર એનું શ્રવણ કરવાથી, નિષ્કામ ભાવથી, સપ્રેમ શ્રવણ કરવામાં આવે તો પ્રાણી માત્રના બધા પાપોનો નાશ કરી દે છે. એવો અહીંયા સંદર્ભ છે કે એવા ગીતો કે કાવ્યોમાં વ્યાકરણ કે છંદની દ્રષ્ટિએ જોતા કંઈક ખામીઓ હોય, કે છંદ જળવાયેલો ન હોય, કે વ્યાકરણને કાંઈ ભૂલો હોય એમાં. એટલે જ આ પુષ્ટિ અસ્મિતામાં ગાયું ને, શું જાણે વ્યાકરણી વસ્તુને, શું જાણે વ્યાકરણી. એટલે જ દયારામભાઈનું ધોળ ત્યાં લીધું છે કે ભાઈ વ્યાકરણી લોકો જે છે એ ભગવાનના ગુણોને શું જાણે વ્યાકરણી વસ્તુને, શું જાણે વ્યાકરણી. તો વ્યાકરણ કે છંદની કદાચ એમાં ભૂલ પણ હોય, ચલો, પણ ભગવાનના નિર્મલ ગુણો છે, ભગવાનના અલૌકિક ગુણો છે, એનું કોઈ જો નિષ્કામ ભાવથી, નિર્વ્યાજ ભાવથી એનું શ્રવણ કરવામાં આવે તો બધા જ જનતા અઘ વિપ્લવો, બધા પાપોનો સમૂળગો નાશ કરી નાખે છે, એવું ભાગવત કહે છે. તો એવા ગાવાની જો વ્યાકરણ કે છંદની દ્રષ્ટિએ જોતા કંઈક ખામીઓ હોય તો તો ગાવાની પ્રક્રિયામાં ભગવાનના નામોના અક્ષરોમાં ખેંચીને ગાન કરતી વખતે, કારણ કે ગાન કરીએ તો નિયમ ન જળવાય, રસવાઈનો, દીર્ઘાઈનો, કે રસવાવાળું ને દીર્ઘવાળું, એના નિયમો ન જળવાય જ્યારે ગાવા બેસીએ ત્યારે. કારણ કે ગાવાની પ્રક્રિયામાં શું, ગાવું મહત્વનું છે. ત્યાં આવું રસવાઈ ને દીર્ઘાઈનો સિદ્ધાંત ત્યાં લાગુ નથી પડતો. સંસ્કૃતના જે છંદબદ્ધ શ્લોકો છે
એનો પાઠ કરતી વખતે આની ધ્યાન રાખવું જરૂરી છે કે આવી કેર લેવી જરૂરી છે. સમજમાં આવ્યું ને? કે જેમ નમામી નમામી તો નમામી યમુનામહમ, તો ત્યાં મી જે છે રસવાઈ છે તો એને ટૂંકાવી જ પડે. નમામી હૃદયે શેષે. નહીં દીર્ઘયમય મી હોય તો નમા ન મામી, મામી નથી તે, ન મામી, એવો પ્રોબ્લેમ ઊભી થાય ત્યાં સંસ્કૃતમાં. અષ્ટસખાઓના કીર્તનો તમે ગાતા હોય તો એની અંદર આવો રૂલ્સ ન જળવાય. સમજો કે આવી છંદની કે વ્યાકરણની જે છે એ રૂલ્સ ન જળવાય ત્યાં, તો પણ હરિના જે નામ છે, હરિના ગુણો જે છે અલૌકિક છે અને જનતા અઘ વિપ્લવ છે, જનોના બધા પાપોને નાશ કરનારા છે. એટલે કે છે હા, ચતુર્ભીષ્ય વખતે પણ એવું જ છે ને. એટલે ત્યાં આપણે બને એટલી ઉચ્ચાર સુધી કરવી જોઈએ. આપણાથી જેટલું શક્ય છે એટલું આપણે એલર્ટ રહેવું જોઈએ. બાકી તો પ્રભુ માની લે છે, આપણો ભાવને જુએ છે. એમ આપણો જે બોલવાનો ભાવ છે એને જુએ છે. કદાચ આપણાથી એવું કદાચ રસવઈ દીર્ઘઈનું અનુસંધાન ન રહ્યું એનો મતલબ એવો નથી કે રાખવું નહીં હો ભાઈ, પરંતુ ન રહ્યું તો પણ ઠાકોરજી છે આપણા ભાવને જુએ છે. કંઈ ઓલા ત્વષ્ટાના યજ્ઞની અંદર કંઈ ઉદાત અનુદાતને સ્વરિત સ્વરમાં પ્રોબ્લેમ થઈ ગઈ અને ઇન્દ્રને મારે એવો અસુર ઉત્પન્ન થવાને બદલે ઇન્દ્રથી મરે એવો અસુર ઉત્પન્ન થઈ ગયો, તો ત્યાં એટલું કોમ્પ્લિકેશન છે સકામ યજ્ઞ હોવાના કારણે. ભક્તિમાં એવું કોમ્પ્લિકેશન નથી ભાઈ. સમજાઈશ ને? એનો મતલબ એવો નથી કે આપણે પણ સાવ કેરલેસ થઈ જાય. આપણાથી બની શકે એટલે ઉચ્ચાર સુધીનો પ્રયાસ આપણે કરવો જરૂરી છે. પ્રણમામી બોલીએ તો એમાં પણ ઉચ્ચારમાં પ્રણમામી, ચિંતા સંતાન એમાં તમે જુઓ જ્યાં રસવઈ છે, રસવઈ હોય, રસવઈને બોલવા માટે શું કરવું પડે? એનો આગળનો જે અક્ષર છે એને લંબાવવો પડે. જેમ નમામી તો નમામી એમ તમે બોલો તો દીર્ઘઈ થઈ ગયું એમ. પણ નમામી માને લંબાવો તો મી ને તમે રસવઈ બોલી શકો એમ. નમામી, સમજાય ને? નહીતર દીર્ઘઈ થઈ જાય. નમામી ઓલી મામી વગરના જે છે એવો અર્થ થાય ને નમામી તો નમન થાય અર્થ એનો. સંસ્કૃતમાં પ્રોબ્લેમ કોમ્પ્લિકેશન છે, પણ કીર્તનોની અંદર ને આવી પ્રોબ્લેમ નથી ભાઈ. એટલે કીર્તનોની અંદર ગેય જ્યારે આપણે ગાતા હોઈએ ત્યારે આવું ત્યાં જોવું ન જોઈએ, કારણ કે ભગવાનના ગુણો જે છે એ બધા અઘને નાશ કરનારા છે. અને ઘણી વખત શું હોય ગાવામાં ને તાલની અંદર મેં ગયા વખતે એક્ઝામ્પલ આપ્યું છું નંદરાય કુમાર મોહન. હવે તાલ એવી રીતના લ્યો તો નંદરાય કુમાર મોહન એવું થઈ જાય કીર્તન ગાતા હોય ત્યારે. પણ ભગવાનના ગુણો જે છે ને આ રીતના કદાચ એનો પ્રાસ તૂટી જતો હોય તો પણ એ બધા અઘને નાશ કરનારા પવિત્ર છે, અલૌકિક છે અને ફલદાન કરનારા છે, આનંદ પ્રાપ્તિ કરાવનારા છે, ભક્તિ વર્ધક છે. એક આ જે 4 ભાગો છે કીર્તનમાં, આમાં ઘણી બધી મિસપ્રિન્ટ થઈ છે. ફોર એક્ઝામ્પલ તમને આપું કે વ્રતચર્યાનું એક કીર્તન છે, બ્રજ લલનાર વિશો કર જોરે. સમજો, બ્રજ લલનાર વિશો કર જોરે. હવે બ્રજ લલનાર એટલે બ્રજ ભક્તો, કુમારિકાઓ. વિશો કર જોરે, હવે વિશો કર જોરે એટલે શું ભાઈ? કે બધી ભેગી થઈને બધાના હાથ છે વિશો થઈ ગયું, 20 100 એમ 20 વાર એમ કોઈ ભગવદી કોઈ હોય પભ, તો આની ભાવના એવી પ્રગટ કરે કે જુઓ બ્રજ લલનાર વિશો કર જોરે. વિશો કર એટલે 20 એમ 100 વાર. જેટલા મેં મોટા મોટા કીર્તનિયાઓને સાંભળ્યા, જો આ પ્રોબ્લેમ કેમ થઈ? અર્થ ન સમજવાને કારણે.
આપણને કીર્તન ગાવામાં રસ નિષ્પત્તિ કેમ નથી થતી? અર્થ ન સમજવાને કારણે. આવી ભૂલ કેમ થઈ છે? અર્થ ન સમજવાને કારણે. મોટામાં મોટા કીર્તનિયાઓ નાથ દ્વારાના મેં સાંભળ્યા વ્રતચર્યાના પદ એણે આ જ રીતના બોલ્યું, બ્રજ લલનાર વિશો કર જોરે. રસેશ શાહ સારા કીર્તન યુટ્યુબ ઉપર છે, એના સારું કીર્તન ગાય છે. એણે પણ આ જ રીતના વ્રતચર્યાનું પદ ગાયું, બ્રજ લલનાર વિશો કર જોરે. કારણ કે અર્થની ખબર નથી ને આપણે ગાવા બેસી ગયા, એટલે આ પ્રોબ્લેમ ઊભી થશે. હકીકતમાં શબ્દ શું છે ભાઈ? બ્રજ લલના રવિસો કર જોરે. હવે ર આ બાજુ આવી ગયો ને વિસો કર આ બાજુ આવી ગયો. સમજો, વ્રતચર્યાનું પદ છે, બ્રજ લલના રવિસો કર જોરે. આ શુદ્ધ શબ્દ વાક્ય છે, કીર્તનની લીટી છે. પણ એમાં છપાઈ ગયું ભાવેશભાઈ બધા કીર્તનોના ભાગોમાં આ જ રીતના છપાણું, બ્રજ લલનાર વિશો કર જોરે. થઈ ગયું ને? એવી રીતે અષ્ટપદીની અંદર પણ ત્રીજી ટૂંક છે, પિત રસમ આનમ, એ ખોટું છે, પતિ રસમ આનન. હા, અષ્ટપદીમાં છે. જોકે આ 4 ભાગની અંદર ઘણી જગ્યાએ મિસપ્રિન્ટ થયું છે. એમાં જો આપણને અર્થની ખબર ન હોય તો એ જાય જ દે ધનાધન. બ્રજ લલનાર વિશો કર જોરે છે ને. હોડી ખેલના કીર્તનોમાં એવું ઘણી જગ્યાએ છે. ન નદી આ ખેલન દેરી. ન નદી આ ખેલન દેરી. હકીકતમાં ત્યાં છે નણંદિયા હોરી ખેલન દેરી. પણ એટલું બધું મિસપ્રિન્ટ થઈ ગયું. અર્થની જો ખબર ન હોય તો આપણે એવી જ રીતના ગાતા હોઈએ છીએ. પણ ખેર, કદાચ નો બી ખબર હોય તો બી ભગવાનનું ગુણગાન છે, ભગવાનના નામો છે, અલૌકિક છે. જો કોઈ નિર્વ્યાજ ભાવે ગાતું હોય તો ભગવાન એના હૃદયનો, ભલે એ પોતાને ખબર ન હોય પણ ભગવાન છે એ તો અષ્ટસખાઓના કીર્તનનો જે ભાવ છે એ જ સમજે છે. એટલે ઠાકોરજી તો એને સવડું જ લેશે, એવું અહીંયા તાત્પર્ય છે. જુઓ, એનો મતલબ એવો નથી કે આપણે ભૂલ હોય એવી જ રીતના ગાવું. આપણે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ ધ્યાનથી સમજો કે વ્યાકરણ કે છંદની દ્રષ્ટિએ જોતા કંઈક ખામીઓ એમાં રહી ગઈ હોય કે ગાવાની પ્રક્રિયામાં ભગવાનના નામોના અક્ષરોમાં ખેંચતાણના કારણે ગાન કરતી વખતે એમાં પરસ્પરનો સહવાસ તૂટી જતો હોય. પરંતુ અનંત કીર્તિવાળા ભગવાનના યશથી ભર્યા અનંત નામ જ્યારે ભક્તિમાન વક્તાઓના મુખથી સાંભળવામાં આવે છે ત્યારે, અથવા તો ભક્તિમાન શ્રોતાઓની સમક્ષ ગાવામાં આવે છે ત્યારે, અથવા તો સ્વયં પણ એકાકીપણે લેવામાં આવે છે, એટલે શ્રવણ કરવામાં આવે, ભક્તિમાન શ્રોતાની આગળ કીર્તન કરવામાં આવે, અથવા તો ભક્તિમાન શ્રોતાની આગળ ગાવામાં આવે, શ્રવણ કરવામાં આવે, શ્રોતાની સમક્ષ ગાવામાં આવે, અથવા તો ભક્તિમાન વક્તાના મુખથી સાંભળવામાં આવે, અથવા તો જાતે પણ એકલા આપણે ગાઈએ, સ્વયં પણ એકાકીપણે લેવામાં આવે નામો ભગવાનના, તો બધા પાપોને દૂર કરી નાખે છે. એવા ભગવાનના નામનો મહિમા શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ 5મો અધ્યાય 11મા શ્લોકમાં સમજાવ્યો છે. સમજમાં આવ્યું ને વાત? અને પરફેક્ટ વ્યાકરણના નિયમો પાડેલા હોય અને પરફેક્ટ એની અંદર છંદબદ્ધ એ હોય, એવા ભગવાનના જે ગુણો ન હોય એવા જે શ્લોકો છે કે જેની અંદર ભગવાનનું વર્ણન નથી કરવામાં આવ્યું, એ ગમે એટલી સુંદર કલાકૃતિ હોય, ગમે એટલું સુંદર ગાયન હોય, કે ગમે એટલી છંદની એમાં કેર લેવામાં આવી હોય, ગમે એટલું વ્યાકરણ એમાં પરફેક્ટ હોય, તો પણ એ કાગડાનું તીર્થ છે. ભાગવત એમ કે છે કે કાક તીર્થ છે. કેમ કે ભગવાનના ગુણો એની અંદર નથી. એટલે ગમે એવા સારામાં સારા કાવ્યો હોય પણ જો ભગવાનના ગુણોનું વર્ણન નથી એમાં, તો એ કાગડાઓનું તીર્થ છે. ભાગવત એમ કે કાક તીર્થ છે. અને જ્યાં ભલે કદાચ એની અંદર એવી છંદની ભૂલ હોય કે એની અંદર કદાચ વ્યાકરણની ભૂલ નીકળે
કે એની અંદર કદાચ ગાવાના કારણે, ખેંચતાણના કારણે ગાવાની પ્રક્રિયામાં એના અક્ષરોમાં ખેંચીને ગાન કરતી વખતે પરસ્પરનો સહભાવ તૂટી જતો હોય માનો કે, તો પણ એ જનતા અઘ વિપ્લવ છે, બધા પાપોને નાશ કરનારા ભગવાનના ગુણો છે, જ્યારે એને નિર્વ્યાજ ગાવામાં આવે છે ત્યારે. સમજમાં આવ્યું? આ જ કારણને લીધે. આમાં કોઈનો પ્રશ્ન છે ભાઈ? બોલો. એટલે કીર્તનોની અંદર ને આવા નિયમો જળવાય નહીં તો એમાં કંઈ દોષ નથી હો ભાઈ. આ જ કારણને લીધે ભાગવતજીમાં વક્તા અને શ્રોતાના 19 ભેદ માનવામાં આવેલા છે. એ ચાર્ટ અહીંયા આપેલો છે ષોડશ ગ્રંથ પરિચયમાં. નિર્ગુણ અને સગુણ, સગુણની અંદર અસાધારણ અને સાધારણ, એનું નીચે ટીકાકારે સમજાવ્યું છે કે આ વર્ગીકરણમાં નિર્ગુણ અધિકારીને ઉત્તમ માનવામાં આવે છે અને અસાધારણ અધિકારીના સાત્વિક, એવી રીતના સાત્વિક સાત્વિક, રાજસ સાત્વિક, એમ 9 ભેદ થાય છે. અને જે મધ્યમ અધિકારી છે એના પણ આ જ રીતના, સાધારણ અધિકારીના પણ પૂર્વોક્ત રીતે પ્રમાણે 9 ભેદ થાય છે. તેમને કનિષ્ઠ માનવામાં આવ્યા છે. આ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ કક્ષા ભક્તિ, વૈરાગ્ય તથા દ્વિવિધ જ્ઞાન. 3 વાત ખાસ સમજો: ભક્તિ, વૈરાગ્ય અને દ્વિવિધ જ્ઞાન. દ્વિવિધ જ્ઞાન એટલે અનુભવ પર્યવસાયી અર્થ જ્ઞાન અથવા તો અનુભવ વિહીન કેવલ શાબ્દિક જ્ઞાન. એટલે અનુભવ પર્યવસાયી અર્થ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન અને અનુભવ વિહીન કેવલ શાબ્દિક જ્ઞાન. સમજમાં આવ્યું ને? જેમ બ્રહ્મ જ્ઞાન હોય, ફોર એક્ઝામ્પલ, જેમ બ્રહ્મ જ્ઞાન કોઈને થઈ જાય, પ્રમેય રત્નાર્ણવ અધ્યયન કરે કે શાસ્ત્રા સર્વનિર્ણય અધ્યયન કરે તો એ અર્થ શાબ્દિક જ્ઞાન થયું એમ. પણ બ્રહ્માનુભૂતિ થાય એવું અપરોક્ષ જ્ઞાન હજી સિદ્ધ નથી થયું. એટલે એક જ્ઞાન જે છે એ શાબ્દિક જ્ઞાન છે, જે અનુભવ વિહીન કેવલ જ્ઞાન છે, અને એક જ્ઞાન જે છે એ અનુભવ પર્યવસાયી અર્થ જ્ઞાન છે. એ તો આ ચારેયની કસોટી ઉપર ખરા ઉતરનારને ઉત્તમ કહેવામાં આવે છે. અને અનુભવ પર્યવસાયી અર્થ જ્ઞાન તથા ભક્તિ રહેવા છતાં પણ જો વૈરાગ્ય રહિત હોવાથી એને મધ્યમ કક્ષામાં ગણવામાં આવ્યા છે. અને વૈરાગ્ય રહિત કેવલ શાબ્દિક જ્ઞાન તથા ભક્તિવાળા અધિકારીને કનિષ્ઠ કક્ષામાં માનવામાં આવ્યા છે. ભાગવતના કોન્ટેક્સમાં આ વાત આવી છે. તદનુસાર હવે જલભેદ અને પંચપદ્યાનીના સંદર્ભમાં સમજાવે છે કે એ જે ભાગવતના સંદર્ભમાં છે એવી જ રીતના તદનુસાર જલભેદના સંદર્ભમાં પણ, જો આ મેં ભૂમિકા સ્ટાર્ટિંગમાં એટલે જ નહોતી લીધી કે બધાને નીંદર આવી જશે તો, એવા ભયથી નથી લીધી. એટલે ફરીથી તો એ મેં છેલ્લે લાસ્ટમાં મેં કીધું, આ ગયા વખતે પ્રશ્ન પૂછ્યા હતા આમાંથી, એટલે મેં લઈ લીધી પાછી કે તદનુસાર જલભેદ પણ સુબોધનીજીમાં 19 જ, તદનુસાર જ જલના ભેદ પણ સુબોધનીજીમાં 19 જ ગણાવવામાં આવ્યા છે. જ્યાં શ્રી મહાપ્રભુજીએ એવું વિવેચન કર્યું છે કે 19 ભેદ હોવા છતાં પણ વહેતું જલ અને સ્થિર જલ, આ 2 મુખ્ય ભેદ છે. 2 જલની અંદર એ સ્થૂલ 2 ભેદ આપણે પાડી શકીએ કે વહેતું જલ અને સ્થિર જલ, મુખ્ય 2 ભેદ છે. જુઓ સુબોધનીજી 10.3.3, 10મો સ્કંદ 3ય અધ્યાય 3જો શ્લોકના સુબોધનીજી. અહીં જળ તથા વક્તૃભાવ બંનેના 20 ભેદ સ્વીકારવામાં આવ્યા છે. જલભેદ ગ્રંથની અંદર જલ અને વક્તાઓના ભાવ બંને 20 ભેદથી સ્વીકારવામાં આવ્યા છે. એનાથી પણ આ જ વાત સિદ્ધ થાય છે કે પ્રથમ સ્કંધમાં નિર્ધારિત અધિકાર ભેદ કેવલ
ભાગવતના સંદર્ભમાં જ વિવક્ષિત છે, જ્યારે કે અહીં ભગવત સ્વરૂપ, ભગવત ગુણ યા ભગવત લીલાનું ભાગવત અનુસાર યા તો ભાગવત અવિરોધી હોવાનું અનિવાર્ય હોવાથી, એટલે ભાગવત અનુસાર ભગવાનના નામરૂપ ગુણ લીલા ચરિત્રો હોય અથવા તો ભાગવત અવિરોધી, જેમ આપણા અષ્ટસખાઓએ કીર્તનોમાં વર્ણવેલા છે એ રીતના ભાગવત અવિરોધી હોવાનું અનિવાર્ય હોવાથી વક્તા પણ ભાગવત અનુસારી અથવા ભાગવત અવિરોધી હોવું યા આ રીતના અહીં ભગવત સ્વરૂપ એટલે કે જલભેદ અને પંચપદ્યાનીના કોન્ટેક્સમાં આ સમજાવે છે કે ભગવત સ્વરૂપ, ભગવત ગુણ અને ભગવત લીલાનું ભાગવત અનુસાર યા તો ભાગવત અવિરોધી હોવાનું અનિવાર્ય હોવાથી વક્તા પણ ભાગવત અનુસારી અથવા તો ભાગવત અવિરોધી હોવું અનિવાર્ય છે. પરંતુ એવી જ રીતના પ્રત્યેક વક્તાનું આપણે પુષ્ટિ માર્ગીય એંગલ થી તો જે ભાગવત શ્રીમદ ભાગવતમાં જે અધિકાર લીલામાં જે 3 અધિકાર ગણાવ્યા છે તે પ્લસ આ જે જલભેદ ગ્રંથમાં જે ગણાવ્યા છે એ બેવનું કોમ્બિનેશન કરીને જ આપણે લેવાનું રહેશે ને, જ્યારે ભાગવત પૂરતું આપણે સીમિત કરીએ તો એમાં બધા જ જે ક્વોલિફિકેશન છે ભાગવતના શ્રવણમાં એ અહીંયા લાગુ નહીં પડે. શ્રવણમાં નહીં, હું વક્તાની વાત કરું છું. હા, તો વક્તામાં યજ્ઞોપવિત ધારણ કરેલો હોવો જોઈએ, પછી એ બધું એ બરાબર છે, બ્રાહ્મણ હોવો જોઈએ, વેદાદિ શાસ્ત્રનું પ્રવચન કરતા હોવો જોઈએ. આવા ક્વોલિફિકેશનની અહીંયા જરૂર નથી. હા, એટલે એ ક્વોલિફિકેશન જરૂર નથી, પણ જે નિર્ગુણ એટલે કાંઈ બી અપેક્ષા વગર જે ખાલી ભાગવત ફોર ધ સેક ઓફ ભાગવત કહેતો હોય અને બીજો કોઈ ધ્યેય ન હોય, જે જલભેદ ગ્રંથમાં જે ઉત્તમ અધિકારીને જે રીતે ગણાવ્યા છે, તો એ ક્વોલિફિકેશન બી એની સાથે જોડીએ તો આપણે ભાગવત કથા એની પાસેથી શ્રવણ કરી શકાય એમ. હા, બરાબર. ભાગવત આધારિત ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રો અને ભાગવતથી અવિરોધી રીતે કહેલા ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્ર મનગણંત નહીં, જે અત્યારે ઈલાબેન કહે છે એવા નહીં. ભાગવત આધારિત હોવા જોઈએ અને ભાગવતથી અવિરોધી હોવા જોઈએ, જે આપણા અષ્ટસખાઓએ કહ્યા છે, ગીત ગોવિંદ વગેરેમાં જયદેવજીએ વર્ણન કર્યું છે એ બધું મનગણંત ન હોવું જોઈએ ગુણો વર્ણન. પરંતુ એવી જ રીતના પ્રત્યેક વક્તાનું ભાગવત પુરાણ ઉપર પ્રવચન કરતા હોવું આવશ્યક નથી. ભાઈ, પુષ્ટિ માર્ગમાં આ ક્વોલિફિકેશનની જરૂર નથી કે ભાગવત પુરાણ ઉપર પ્રવચન કરતા હોય, એ જરૂરી નથી. અહીં કેટલું ક્વોલિફિકેશન જરૂરી છે કે પુષ્ટિ માર્ગી શ્રોતાએ જે ભગવત કથા છે એ ભગવત કથાનું શ્રવણ, સ્મરણ અને કીર્તન કેવી રીતે વક્તાના સત્સંગ દ્વારા સંપન્ન કરવું જોઈએ એ જ વિવક્ષિત સંદર્ભ અહીંયા છે. અને આ જ કારણને લીધે શ્રોતાના પણ 19 ભેદ ન દેખાડતા કેવલ 3 અથવા તો 4 પંચપદ્યાનીમાં શ્રોતાના, ભક્તિ માર્ગી શ્રોતાના 3 પ્રકાર બતાવ્યા અને શરણાગતિવાળો 1, કુલ મિલા કે 4 ભેદ જ દર્શાવવામાં આવ્યા છે. અને આ જ કારણને લીધે 19 તથા 20ના ભેદને વિવક્ષા પ્રયુક્ત એટલે કે માત્ર વર્ણન માટે જ યોજેલા ગણવા જોઈએ. એટલે જલભેદની અંદર તમે જુઓ તો 19 તથા 20 ભેદને વિવક્ષા પ્રયુક્ત એટલે વર્ણન માટે યોજેલા છે, ગણાવેલા છે. સમજાણું ને? બધા જ પુષ્ટિ માર્ગી નથી, એટલે બીજા બધાનું જે વર્ણન છે એની પાસેથી પુષ્ટિ માર્ગી ભગવત કથાની અભિલાષા ન રાખવી. આ બધી વિવેચનાનું ફલ
એ નિષ્પન્ન થાય છે કે પુરાણ પ્રવચનની અનિવાર્ય શરત ઉપનયન સંસ્કાર કે દ્વિજત્વ અથવા તો પુરુષ હોવો જોઈએ. પુરાણ પ્રવચન કરતાની આ જે ક્વોલિફિકેશન બતાવી શાસ્ત્રએ કે યજ્ઞોપવિત ધારણ કરેલો હોવો જોઈએ, એને ઉપનયન આદિ સંસ્કાર થયેલા હોવા જોઈએ, દ્વિજત્વ હોવું જોઈએ અને પુરુષ હોવો જોઈએ. સ્ત્રી ન કરી શકે, વ્યાસપીઠ ઉપર ન બેસી શકે. તો ઉપનયન સંસ્કાર દ્વિજત્વ અને પુરુષ હોવાપણું પણ અહીં અનિવાર્ય નથી. એવું અહીંયા ભક્તિ માર્ગમાં અનિવાર્ય નથી ભાઈ. ભક્તિ માર્ગની અંદર તો સ્ત્રી હોય કે શૂદ્ર હોય કે કોઈ પણ હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય કે પંચમ વર્ણ હોય, કિરાત હુણાંદ પુલિંદ પુલકષા આભીર કંકા યવના ખસાદયા એન્ય ચ પાપા તદુપાશ્રયા શ્રેયાત શુદ્ધ્યંતિ તસ્મે પ્રભુ વૈષ્ણવૈ નમ. એ પણ ભગવાનના ગુણોનું શ્રવણ કરી શકે, ભગવાનના ગુણોનું કીર્તન કરી શકે. પંચમ વર્ણ પણ એ અહીંયા અનિવાર્ય નથી લાગતું. પરંતુ એ સિવાયના બીજા ગુણો જે છે કે ભાગવતના વક્તાની ઉત્તમતા દર્શાવનાર છે. પરંતુ એ સિવાય બીજા ગુણો જે ભાગવતના વક્તાની ઉત્તમતા દર્શાવનારા છે, જેવા કે પોતાના સંપ્રદાયની પરંપરા મુજબ સત્પુરુષના મુખથી ભગવદ્ લીલા અને સિદ્ધાંતોનું શ્રવણ કરેલું વક્તાએ હોવું જોઈએ. ભાગવત આધારિત ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રનું કથન કરનારો વક્તા પરંપરાથી એને ભગવાનના આ ભાગવતનું શ્રવણ કરેલું હોવું જોઈએ મોટાઓ પાસેથી. ભાગવતના વક્તાની ઉત્તમતા દર્શાવનારા બીજા જે ગુણો છે એ અહીંયા જરૂરી છે. ભલે ઉપનયન સંસ્કાર કે પુરુષ હોવાપણું કે દ્વિજત્વ હોવાપણુંની આવશ્યકતા નથી, પરંતુ બીજા જે ગુણો ભાગવતમાં બતાવ્યા છે વક્તા શ્રોતાના, એ અહીંયા જરૂરી છે. જેવા કે પોતાના સંપ્રદાયની પરંપરા મુજબ સત્પુરુષના મુખથી ભગવદ્ લીલા અને સિદ્ધાંતોનું શ્રવણ કરેલું હોવું જોઈએ. પોતે ધન કમાવાના હેતુથી ભગવત કથામાં પ્રવૃત્ત નથી થયો, તથા એટલે ધન કમાવાના હેતુથી પ્રવૃત્ત ન થવું જોઈએ. પરંપરાથી ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રો કે સિદ્ધાંતોનું શ્રવણ કરેલું હોવું જોઈએ. તથા જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી પોતે સંપન્ન હોવા જોઈએ. તો જ્ઞાન ભક્તિ અને સંસારમાં વૈરાગ્ય આ પણ વક્તા શ્રોતામાં હોવું જરૂરી છે. જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં પણ હોવું જોઈએ. એટલે આ બધા ગુણો છે એ જરૂરી છે. જે ભાગવત પુરાણ કે બીજા પુરાણની પ્રવચનની અનિવાર્ય જે શરત બતાવી છે પુરાણોમાં કે ઉપનયન હોવું જોઈએ, ઉપનયન સંસ્કાર દ્વિજત્વ પુરુષ હોવા જોઈએ, પછી જ્ઞાન ભક્તિ વૈરાગ્ય હોવું જોઈએ, પરંપરાથી શ્રવણ કરેલું હોવું જોઈએ, આ બધા ગુણો જરૂરી છે. એમાંથી ઉપનયન સંસ્કાર ને દ્વિજત્વ ને પુરુષત્વ વગેરે જે છે એ ગુણોની આવશ્યકતા અહીંયા નથી. બીજા ગુણો જે છે એ પણ અહીંયા જરૂરી છે. વગેરે લક્ષણો આ સંદર્ભમાં પણ આવશ્યક માની શકાય છે. વક્તા અધિકારી સર્વજ્ઞ સંપ્રદાયેન સન્મુખાત શ્રુત ભગવતો ભક્તો. ભાગવતાર્થ નિબંધમાં મહાપ્રભુજીએ આ વાત સમજાવી છે. સમજમાં આવ્યું ને કે પરંપરાથી સાંપ્રદાયાનુરૂપ જે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ભાગવતને સમજાવ્યું છે, ભાગવતના ગૂઢાર્થને સમજાવ્યા છે, એ રીતના સમજાવતા હોવા જોઈએ. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્યે પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન ઉચ્યતે. તો 7 અર્થો જે મહાપ્રભુજીએ સમજાવ્યા એ રીતના ભાગવતને સમજવું જોઈએ અને પહેલા સ્કંદથી સમજવું જોઈએ, નહીં કે તામસ ફલ પ્રકરણ. પહેલા સ્કંદથી ભાગવતના સુબોધનીજીનું અધ્યયન કરવાનું શરૂ કરવું જોઈએ. એ રીતના બીજો, ત્રીજો, ચોથો, 9 સ્કંદ પછી જ્યારે જન્મ પ્રકરણ, પછી તામસ પ્રમાણ પ્રકરણ, પ્રમેય પ્રકરણ, સાધન પ્રકરણ જેવી રીતના આવે એવી રીતના શ્રવણ કરવું જોઈએ. ખેર,
ચલો અહીંયા સુધી આપણો આ ભૂમિકા બાકી હતી મેં ફરીથી લઈ લીધી. અહીંથી ભૂમિકા સ્ટાર્ટિંગમાં લીધી હતી. અહીં સુધીનો જે પોર્શન, અહીં સુધીનો ભાગ મેં નહોતો લીધો એ મેં ઉપક્રમો ઉપસંહારો, અભ્યાસો અપૂર્વતા ફલમ, અર્થવાદો ઉપપત્તિશ્ચ લિંગમ તાત્પર્ય નિર્ણય એ ન્યાયથી સમપ આપણે કરીએ છીએ. તો કોઈના પ્રશ્ન હોય તો અત્યારે આપણો સમય નથી, આવતે વખતે લેશું. અને આવતે વખતે આપણે પંચપદ્યાનીની ટીકા હરિરાયજીની છે, આમાં આપેલી જ છે. જલભેદની ટીકા જેને ઝેરોક્ષ કરાવી હોય એમાં આપેલી જ છે. અને સુંદરમાં સુંદર ટીકા શ્યામબાવાશ્રીએ ષોડશ ગ્રંથ પરિચયમાં પંચપદ્યાનીની સમજાવી છે. તો એમાંથી આપણે શરૂઆત કરશું. તો આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ. સોરી, પ્રશ્નનો વારો ન આવ્યો. કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે આવતે વખતે જરૂર લેશું. તો સમય આપણો સંપન્ન થયો છે. આશ્રયનું પદ બોલીને સમાપન કરીએ. બધાને સમજાણું જલભેદ ગ્રંથની કંઈ ગંભીરતા, કોઈ સિરિયસનેસ, મહાપ્રભુજીના સિદ્ધાંતની જે ડિગ્નિટી છે એ સમજમાં આવી? હા ભાવેશભાઈ, સરસ સમજમાં આવ્યું. બોલો, સારું. તો બહુ સારી વાત, ઉત્તમ વાત કહેવાય. કેટલો ઇમ્પોર્ટન્ટ ગ્રંથ મહાપ્રભુજીનો આ સમજવા જરૂરી છે. એવી રીતના 16 સમજવા જરૂરી છે. આપણે જલભેદ ગ્રંથમાં કોઈ ઊંડાણપૂર્વક કોઈ આપણે નાહ્યા નથી, કેવલ કાંઠે બેસીને આપણે એની છબછબિયા કર્યા છે. પુરુષોત્તમજી વગેરે બીજા બધા ટીકાકારોને નથી લીધા, પણ જેટલું બી લીધું મહાપ્રભુજીની કૃપાથી ટૂંકમાં આપણે એક ટીકા લઈને પણ આપણે જલભેદ ગ્રંથનું અધ્યયન કર્યું છે કલ્યાણરાયજીની, અને ષોડશ ગ્રંથ પરિચય, 2 ટીકાઓ આપણે લીધી છે. કંઈ અન્યથા વ્યાખ્યાન થયું હોય તો શ્રી આચાર્ય ચરણો, શ્રી મહાપ્રભુજી અને આ ગ્રંથના ટીકાકાર ક્ષમા કરે, કારણ કે મહાપ્રભુજીની વાણી પણ દુર્બોધ છે. તો આશ્રયનું પદ બોલીને આપણે સમાપન કરીએ.